ઓકે, તો સેશન પ્રીવિયસ લેક્ચરનું છે એ થોડું રિવાઇઝ કરીએ. સેશન વેરિયેબલ છે એ સુપર ગ્લોબલ વેરિયેબલ છે એન્ડ ઇટ ઇઝ યુઝડ to store the particular session or particular user's data in a computer as well as server side. So whatever we are requesting to initiate the session using session underscore start method, that request has been sent to server. In our case, local host server is XAMPP. So XAMPP is get the request to start the or initiate the session for me, and whatever variable we want to save as this session data, that can be saved using this super global variable session. And we can define the session variable name by giving as an array key over here and value as the session value. તો સેશન સુપર ગ્લોબલ વેરિયેબલ મારે સ્ટોર કરવો હોય તો યુઝર નેમ નામનો સેશન વેરિયેબલ ક્રિએટ કર્યો અને એની અંદર યુઝર સ્ટોર કર્યું. લાઇકવાઇઝ આઈડી ની અંદર આઈડી સ્ટોર કર્યું. હવે આ પ્રોગ્રામની અંદર આપણે કરતા હતા શું તો કે ફોર્મ એક ક્રિએટ કર્યું હતું અને ફોર્મની અંદર યુઝર નેમ જે ડેટા એન્ટર થાય છે દેટ ઇઝ યુ નેમ એ આપણે એને રિફર કરીએ છીએ. દેટ હેઝ બીન સ્ટોર્ડ ઇન સેશન વેરિયેબલ યુઝર નેમ. બરોબર, એ એક યુઝર વેરિયેબલ છે એ આપણે જે યુઝર ઇનપુટ નાખે એના ઉપરથી સ્ટોર કરીએ છીએ. અને બાકીના સુપર ગ્લોબલ વેરિયેબલ છે એ એક છે આઈડી, એ આપણે અત્યારે ખાલી ટેસ્ટિંગ માટે સ્ટેટિક વેલ્યુ 12 થી સ્ટોર કરીએ છીએ અને પછી આપણે સબમિટ કરીએ છીએ ફોર્મ. ઓન સબમિટ રિક્વેસ્ટ in PHP script, first of all we will check that submit button is set or not. So if we submitted over here, it is set to true and this if condition will be true. So whatever code block is written over here, that has been executed. And as a part of that, we are storing session variable, two session data into this super global variable session. But before that, as rule says, first of all, we have to start the session. So we have already started it. And then after we are printing the session data over here, that we are checking over here that whatever we are storing over here, that has been properly stored inside or not. And that we are checking using reflecting back that variable on the browser screen. Generally, in advanced concepts, we are reflecting this in our database. આપણે ડેટાબેઝ જ્યારે શીખશું ત્યારે આ બધા વેરિયેબલ્સને આપણે પછી ડેટાબેઝમાં સ્ટોર કરતા જશું. અત્યારે આપણે બ્રાઉઝરમાં જ ખાલી ફેચ કરાવીએ છીએ. બરાબર, હવે આમાં ગ્રોસ મિસ્ટેક શું થતી હતી? એક તો આપણે એ જોયું કે સેમ સેશન ડેમો પ્રોગ્રામ છે એની અંદર જ આપણે PHP ની સ્ક્રિપ્ટ ફરીથી લખી, બરોબર, HTML ની નીચે અથવા તો HTML ની અંદર બે જગ્યાએ હવે આઉટપુટ બરોબર આવશે. અહીંયા આપણે સિન્ટેક્સ એરર થતી હતી. અનસેટ વેરિયેબલ છે, બરોબર, પર્ટિક્યુલર વેરિયેબલને તમારે અનસેટ કરવો હોય સેશનના, એની અંદર તમારે એને એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે આપવું પડે સેશન વેરિયેબલ, જે વેરિયેબલને તમારે અનસેટ કરવો છે. બરોબર, અને જો આખું સેશન જ ડેસ્ટ્રોય કરવું હોય તમારે તો આની જગ્યાએ તમારે યુઝ કરવું પડે સેશન અંડરસ્કોર ડેસ્ટ્રોય. આ ફંક્શનલ આખું યુઝ કરવું પડે. બરોબર, આમાં કોઈ આર્ગ્યુમેન્ટ તરીકે કાંઈ આપણે પાસ નહીં કરી શકીએ. ઓર બીજી એક મિસ્ટેક શું થતી હતી, that is session underscore unset. આ પણ સેશન ડેસ્ટ્રોય જેવું જ કામ કરે છે. બરોબર, સો વી કેન યુઝ બોથ ધી ફંક્શન્સ પેરેલલી. બરોબર, કોઈ પણ ઓપ્શનલી તમે યુઝ કરી શકો છો. સેશન અનસેટ છે એ પણ આખું સેશનને ડેસ્ટ્રોય કરી નાખશે. સેશન ડેસ્ટ્રોય છે દેટ ઇઝ ઓલ્સો ડેસ્ટ્રોય ધી હોલ સેશન. બે ખાલી ફંક્શનમાં ડિફરન્સ એટલો જ છે કે PHP ના વર્ઝન પ્રમાણે છે, એ એક વર્ઝનમાં સેશન અનસેટ છે અને પછી અપડેટેડ વર્ઝન છે એમાં સેશન ડેસ્ટ્રોય યુઝ થાય છે ટુ ડુ ધ સેમ થિંગ.
બરોબર, એટલે સેશન અનસેટ છે એ બેકવર્ડ કમ્પેટેબલ છે ને સેશન ડેસ્ટ્રોય છે એ ફોરવર્ડ કમ્પેટેબલ છે. સેશન ડેસ્ટ્રોય છે એ નવા અને જૂના બે PHP વર્ઝનમાં ચાલશે. પણ જો તમારે આખું સેશન ડેસ્ટ્રોય ન કરવું અને કોઈ સેશનનો પર્ટિક્યુલર વેરિયેબલ જ અનસેટ કરવો હોય, જેમ કે અહીંયા હું યુઝર નેમ કરવા માંગુ છું, તો હું આ રીતના એને કરી શકું અનસેટ. બરોબર, આને હું થોડીક વાર છે એ કમેન્ટ કરી દઉં. બરોબર, આટલું કરી અને આને હવે આપણે સપોઝ રન કરીએ આ પ્રોગ્રામને, તો શું થશે તો કે સૌથી પહેલા PHP સ્ક્રિપ્ટ રન થઈ જશે, એટલે સેશનનો ડેટા કાંઈ છે નહીં, તો વેલકમ એમ્પ્ટી યુઝર આઈડી ઇઝ 12, કારણ કે એ આપણે સેશનમાં સ્ટેટિકલી સેટ કર્યું છે. બરોબર, એટલું થશે, પણ સેશન 12 નહીં થાય, કારણ કે સેશન સ્ટાર્ટ થશે પણ અહીંયા ઇઝ સેટ સબમિટ નહીં હોય ત્યાં સુધી સેશન છે એ આઈડી આ બ્લોકની અંદર જશે નહીં, એટલે આ કોડ એક્ઝિક્યુટ થશે નહીં. તો એમ્પ્ટી અને અનસેટ એમ્પ્ટી જ થશે, એટલે કે અનસેટેડ જ હશે પહેલેથી સ્ટેટમેન્ટ સેશન. બરોબર, આને હવે રન કરી અને જોઈએ. બરોબર, તો સેશન ડેમો ડોટ PHP આ પ્રોગ્રામ આપણે એડિટ કર્યો, હવે એને રન કર્યું. બરાબર, તો આગળની PHP સ્ક્રિપ્ટનું કાંઈ આઉટપુટ આવતું નથી, કારણ કે એમાં ઇઝ સેટમાં જશે જ નહીં જ્યાં સુધી સબમિટ સેટ નહીં ત્યાં સુધી. પછી આપણે શું કરીએ છીએ તો કે પછીની PHP સ્ક્રિપ્ટ છે એમાં વેલકમ અને સેશન આઈડી ઇઝ 12. આ એકચ્યુઅલી મેં હમણાં પ્રોગ્રામ રન કરેલો હતો એટલા માટે સેશન સેટ થયેલું હતું, એટલે 12 છે એ બતાવે છે. સેશન છે એ ડેસ્ટ્રોય નથી કરેલું એટલા માટે. બાકી અહીંયા પણ છે એ એમ્પ્ટી જ આવે. બરોબર, હવે આપણે છે એ સેશન સેટ કરવા માટે અહીંયા કંઈક ડેટા એન્ટર કરીએ, જેમ કે હું ન્યૂ યુઝર ડેટા એન્ટર કરી અને સબમિટ કરું છું. તો વેલકમ ન્યૂ યુઝર, સેશન આઈડી ઇઝ 12. અને પછીની PHP સ્ક્રિપ્ટમાં શું થશે નીચે તો કે સેશન યુઝર નેમ છે વેરિયેબલ એને અનસેટ કરી નાખીએ છીએ, એટલા માટે અહીંયા વેલકમ પછી મેસેજ છે એ સેશન વેરિયેબલ તરીકે કાંઈ આવતો નથી, બટ આઈટી આપણે આઈડી અનસેટ કરેલું નથી એટલા માટે આઈડી પ્રિન્ટ કરે છે. બરોબર, હવે અહીંયા મેં એક એન્કર ટેગ મૂકી અને સેશન ક્લિયર માટે છે એ લિંક મૂકી છે. જો ફોર્મ પછી અહીંયા બહાર એક એન્કર ટેગ મૂકેલો છે, જેમાં હું સેશન એન્ડ ડોટ PHP સ્ક્રિપ્ટને રન કરું છું. બરોબર, સેશન એન્ડ ડોટ PHP માં આ જ છે એકચ્યુઅલી. બરોબર, જોઈ લઈએ એને શું છે આમાં. તો શું કરીએ છીએ તો કે અનસેટ કરીએ છીએ બરોબર યુઝર નેમ ને, પછી એને ફરીથી પ્રિન્ટ કરાવીએ છીએ કે કાંઈ એમાં અનસેટ થયું કે નહીં ક્રોસ ચેક કરવા માટે. આઈડી ને અનસેટ કર્યું નથી એટલા માટે આઈડી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. પછી આ કોડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈએ. પેલા છે સિમ્પલ કોડ જોઈ લઈએ. બરોબર, તો આ બટન છે એ અત્યારે લોગ આઉટ જેવું અથવા તો સેશનને ક્લિયર કરવાનું કામ કરે છે. તો સેશન ક્લિયર, તો સેશન ક્લિયર ઉપર ગયા એટલે અનડિફાઇન્ડ વેરિયેબલ આવી ગયું સેશન, કારણ કે આપણે સેશન સ્ટાર્ટ નથી કર્યું. જો સેશન એન્ડ કરવું હોય, ડેસ્ટ્રોય કરવું હોય, એમાંય પહેલા આપણે સેશનને સ્ટાર્ટ કરવું પડશે, તો રેફરન્સ મળશે કે અહીંયા જે સેશન મેં સ્ટાર્ટ કરેલું છે બરોબર એ જ સેશન અહીંયા સ્ટાર્ટ થઈ જશે. બરોબર, અને એ કેસમાં આ વેરિયેબલને અનસેટ કરી નાખશે. બરોબર, અનસેટ થઈ જશે એટલે આ સેશન વેરિયેબલ કમ્પ્લીટ થઈ જશે. બાકીનો સેશન વેરિયેબલ આઈડી છે એ એઝ ઇટ ઇઝ રહેશે. બરોબર, આને સેવ કરી રિફ્રેશ કરીએ. બરોબર, હવે જે ઓલી વોર્નિંગ આવતી હતી એ નહીં આવે, પણ યુઝર નેમ અનડિફાઇન્ડ આવશે. શું કામ અનડિફાઇન્ડ આવશે? કારણ કે આપણે અહીંયા અનસેટ કરી નાખ્યો આ વેરિયેબલને.
યુઝર નેમ સેશન વેરિયેબલ ને અનસેટ કરેલો છે ને આઈડી ને અનસેટ કરેલો નથી એટલે એઝ ઇટ ઇઝ ફેચ થાય છે પ્રિન્ટ થાય છે. ઓકે, હવે આમાં થોડાક ચેન્જીસ કરીએ એટલે આપણને બિહેવિયર વધારે સમજાય. હવે સપોઝ હું અહીંયા સેશન અનસેટ નથી કરતો કોઈ એક વેરિયેબલને, બટ હું આખું સેશનને ડેસ્ટ્રોય કરી નાખું છું. બરોબર, સ્ટાર્ટ કરી અને પછી સેશન ડેસ્ટ્રોય કરી નાખું છું. બરોબર, હવે આ કેસમાં શું થશે તો કે સેશન આઈડી વેરિયેબલ પણ ડેસ્ટ્રોય થઈ જશે અને સેશન યુઝર નેમ પણ ડેસ્ટ્રોય થઈ જશે એટલે બેમાંથી એક પણ વસ્તુ પ્રિન્ટ થશે નહીં. ઓકે, ચાલો સેવ કરી અને રિફ્રેશ કરી. So both are now undefined ID and username. So as you can notice that we have cleared the session. So no other user can access the session variable after it is destroyed. Same thing you can do over here also. અહીંયા પણ તમે કરી શકો આ PHP સ્ક્રિપ્ટમાં પણ. બરોબર, આ વસ્તુ છે એ આપણે અહીંયા અલગ નથી કરતા પ્રોગ્રામમાં, અહીંયા આપણે કરી નાખીએ. બરોબર, આને સેવ કરીએ ને હવે હું અહીંયા સેશન ડેમો પ્રોગ્રામને કોલ કરું. બરાબર, તો એઝ યુ હેવ નોટિસ્ડ અર્લિયર છે મેં કીધું કે મેં એકવાર પ્રોગ્રામ રન કરેલો હતો એટલે સેશન આઈડી 12 આવતું હતું, પછી મેં સેશન ક્લિયર નહોતું કરેલું એટલે અહીંયા વેલકમ મેસેજ નહોતો આવતો પણ સેશન આઈડી ઓલી વખતે 12 હતું એ એઝ ઇટ ઇઝ આવતું હતું. બરાબર, હવે મેં શું કર્યું તો કે પ્રીવિયસલી પ્રોગ્રામ જ્યારે રન કર્યો ત્યારે એ સેશનને ક્લિયર કરી નાખ્યું હતું એટલા માટે હવે વેલકમ ને સેશન આઈડી છે એ બે ક્લિયર આવે છે. બરાબર, જે આ PHP સ્ક્રિપ્ટ રન ન થઈ હોય એનું એક્ઝામ્પલ છે. હવે જ્યારે હું અહીંયા સબમિટમાં ડેટા એન્ટર કરીશ અને સબમિટ કરીશ પછી આ PHP સ્ક્રિપ્ટ છે એ રન થશે. બરાબર, એટલા માટે મને આ ડેટા છે એ મળી જશે અને એના પછી આ PHP સ્ક્રિપ્ટનો ડેટા પણ પ્રિન્ટ થશે. બરાબર, તો વેલકમ યુઝર યોર સેશન આઈડી ઇઝ 12 અને પછી આ PHP સ્ક્રિપ્ટમાં પણ ડેટા મને મળી જાય છે. બરાબર, હવે એ કન્સેપ્ટને એકવાર અહીંયા યુઝ કરી લઈએ. બરાબર, સેવ, અને આ સેશનને મારે ક્લિયર કરવું હોય તો આ એન્કર ટેગથી હું ક્લિયર કરી શકું. તો ક્લિયર સેશન, હવે બે સેશન ક્લિયર થઈ ગયા. અનડિફાઇન્ડ સિન્ટેક્સ શું કામ આવે છે કારણ કે આપણે અહીંયા ક્લિયર કરી છે છતાં આપણે એને યુઝ કરીએ છીએ, તો હવે એને આપણે કમેન્ટ કરી નાખીએ એટલા માટે એ એરર ના આવે. બરાબર, રિફ્રેશ સેવ કરીએ, રિફ્રેશ. સો સેશન ઇઝ ક્લિયર્ડ અને બીજો કાંઈ આપણે મેસેજ રાખેલો નથી એટલા માટે એમ્પ્ટી ટેક્સ્ટ આવે છે. બરાબર, હવે માની લ્યો કે અહીંયા મારે એક એવું સેટ કરવું છે કે સેશન ક્લિયર થઈ જાય પછી ફરીથી પાછો આ સેશન ડેમો પેજમાં આવી જાય, તો ધેટ આઈ કેન ડુ. બરાબર, એનું લોજિક હું અહીંયા સેટ કરી શકું. એ જ લોજિક આપણે અહીંયા થોડું લખેલું છે. બરાબર, તો એને કરીએ એ પહેલા છે એ સેશન ડેમોને ફરીથી એકવાર રન કરું. બરોબર, અને અનસેટ બરોબર વર્ક કરે છે એ આપણે અહીંયા જોઈ લીધું. સેમ વે સેશન ડેસ્ટ્રોય જે રીતના વર્ક કરે છે એવી રીતના સેશન અનસેટ. ફરીથી એકવાર આપણે કોઈ નવો ડેટા એન્ટર કરીએ. વેલકમ રવિ, સેશન આઈડી ઇઝ 12. બરોબર, પછી આપણે શું કરીએ છીએ તો કે સેશનને અનસેટ કરી નાખીએ છીએ. અનસેટના કેસમાં શું થાય છે તો કે અહીંયા આપણને કોઈ ડેટા મળતો નથી, સેશન છે એ અનસેટ થઈ જાય છે સેમ PHP સ્ક્રિપ્ટમાં. બરાબર, સેમ વસ્તુ તમે છે આ PHP સ્ક્રિપ્ટને પ્રીવિયસલી આપણે જોયું હતું કે HTML માં રાખી શકીએ કે નહીં.
HTML માં રાખીને જોઈ લઈએ. બરાબર, you can do that. Save, refresh. ફરીથી એકવાર જઈ એકવાર ક્લિયર સેશન કરી નાખીએ. પછી સેશન ડેમો ડોટ PHP રન કરીએ તો સેમ વસ્તુ આવે છે, બરોબર, જેમ 12 PHP સ્ક્રિપ્ટમાં આવતી એ જ. હવે અહીંયા આપણે નવો ડેટા એન્ટર કરીએ. લેટેસ્ટ છે, કોઈ નવો યુઝર ને સબમિટ. બરોબર, તો લાઇકવાઇઝ the data is set. ને સેમ વે PHP સ્ક્રિપ્ટ અહીંયા યુઝ કર્યા પછી પણ આઉટપુટ છે એ જે પ્રીવિયસ કેસમાં આવતું હતું એ જ આવશે. બરોબર, ફોર્મ પછી એક્ઝિક્યુટ થાય છે અને ફોર્મ પછી એક્ઝિક્યુશનમાં અહીંયા આપણે સેશનને અનસેટ કરી નાખ્યું છે એટલા માટે. બરોબર, હવે જે મેં તમને કીધું તેમ અહીંયા આપણે લોગિન સેશન ક્લિયર થઈ જાય પછી ફરીથી હોમ પેજ ઉપર આવી જાય એવું આપણે લોજિક સેટ કરવું છે. એ પહેલા કોઈને કાંઈ આ વિશે કાંઈ કહેવાનું હોય, પૂછવાનું હોય તો, આટલા લોજિકમાં કાંઈ ક્વેશ્ચન હોય તો. આગળ વધીએ. Yes, sir. ઓકે, હવે મેં એમ કીધું કે મારે અહીંયા છે એ સેશન ક્લિયર થઈ જાય પછી કંઈક મેસેજ મૂકવો છે ડિસેન્ટ કે તમે છે એ સેશન ક્લિયર કરી નાખ્યું છે અથવા તો લોગ આઉટ થઈ ગયા છો અને પછી મારે એને લોગિન સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ પણ કરવું છે. તો એના માટે મારે શું કરવું પડશે તો કે સેશન એન્ડને કન્ફિગર કરવું પડશે મારે. બરોબર, તો હું થોડુંક આ બધું છે એ થોડું જવા દઉં. બરોબર, અને હું કન્ડિશન બેઝ અહીંયા એક લોજિક લખું છું. શું કરું છું એ સમજાવું. શું કરું છું તો કે અહીંયા ચેક કરું છું કે ઇફ એમ્પ્ટી ફંક્શન છે PHP નું, એનાથી ચેક કરી શકો તમે કે એ ફંક્શનમાં જે અહીંયા હું એરે અથવા તો સ્ટ્રિંગ પાસ કરું છું એ એમ્પ્ટી છે કે નહીં. તેનો યુઝ કરીને હું ચેક કરું છું કે યુઝર નેમમાં એમ્પ્ટી છે કે નહીં. બરોબર, જો યુઝર નેમ એમ્પ્ટી ન હોય, સેશનમાં કંઈક ડેટા હોય તો હું ઇકો કરાવીશ કે સેશન ઇફ એમ્પ્ટી. જો આ એમ્પ્ટી હોય તો હું ઇકો કરાવીશ કે સેશન યુઝર નેમ ઇઝ એમ્પ્ટી. બરોબર, અહીંયા કાંઈ તમે યુઝર નેમમાં સેટ કરેલું નથી. આ ઇફ કન્ડિશન ટ્રુ થશે અને હું રીડાયરેક્ટ કરવા માટે અહીંયા ફંક્શન યુઝ કરીશ હેડર. બરોબર, અને પછી અત્યારે સપોઝ આને હું અત્યારે થોડીક વાર તમને નેગ્લેક્ટ કરવાનું કહું તો આપણે આટલું એ કરી શકીએ, હેડર અને URL ઇઝ ઇક્વલ ટુ session-demo.php. એટલે આ શું કરશે તો કે આ ઇકો પ્રિન્ટ થઈ અને ઇમિડિયેટલી આ પર્ટિક્યુલર લિંક ઉપર વહી જશે. બરોબર, તમારા કરંટ ફોલ્ડરમાં session-demo.php ફાઇલને ફાઇન્ડ કરશે અને અહીંયા વહી જશે. કરંટ ફોલ્ડર એટલે તો કે આ સેશન એન્ડ પ્રોગ્રામ અથવા તો સ્ક્રિપ્ટ જે જગ્યાએ છે એ ફોલ્ડરમાં session-demo.php હોવી જોઈએ. એવું ન હોય, સપોઝ અહીંયા હોય કોઈ ફોલ્ડર 2 ની અંદર હોય તો મારે અહીંયા લખવું પડે આવી રીતના ફોલ્ડર 2/session-demo.php. પણ અહીંયા આપણે એક જ ફોલ્ડરમાં છે એટલે આ રીતના રાખી શકીએ. બરોબર, હવે બીજી વસ્તુ, આ શું કરશે તો કે આ ઇકો પ્રિન્ટ થશે અને ઇમિડિયેટલી કંટ્રોલ આ ફંક્શનમાં જશે એટલે આ ફંક્શન તમને રીડાયરેક્ટ કરી દેશે કયા પેજ ઉપર, આ પેજ ઉપર session-demo.php માં. એટલે આ ઇકો મેસેજ આપણી સામે પ્રિન્ટ થયેલો દેખાય એ પહેલા આપણે અહીંયા પહોંચી જશું. તો એવું ન થાય એટલા માટે એક આર્ગ્યુમેન્ટ અહીંયા આપણે એડ કરી ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ તરીકે કે આ પેજ રિફ્રેશ થાય, સેશન એન્ડ પેજ 3 સેકન્ડમાં રિફ્રેશ થાય એના માટે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે refresh within 3 seconds and then jump to this URL. શું
તો કે પહેલા આ હેડર ફંક્શનમાં જાશો તમે એટલે 3 સેકન્ડ સુધી પેજ સ્ટેડી રહેશે. 3 સેકન્ડમાં ઓટોમેટિક બ્રાઉઝરમાં રિફ્રેશ રિક્વેસ્ટ જશે. તમે જે F5 બટન દબાવો અને રિફ્રેશ થાય અને જેવી રિફ્રેશ રિક્વેસ્ટ જશે પછી આ URL ઉપર રીડાયરેક્ટ થશે. બરોબર, આવું આપણે આ ફંક્શનનો યુઝ કરીને કરી શકશું. તો એનાથી શું થશે તો કે આ મેસેજ યુઝરને મળી જશે અને પછી આપણે session-demo.php માં જશું. બરોબર, આ કોડ ઓફ બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થશે તો કે જ્યારે સેશન યુઝર નેમ સેટ થયેલું ન હોય અને આપણે સેશન એન્ડમાં ડાયરેક્ટલી જમ્પ કરીએ ત્યારે. બરોબર, જો સેશન છે એ એમ્પ્ટી નથી, if it is empty then user is redirect to login, else echo message session is not empty. else અહીંયા આપણે મેસેજ પ્રિન્ટ કરશું સેશન એમ્પ્ટી નથી અને પછી આપણે અહીંયા આપણે જેમ અહીંયા મૂકતા હતા એન્કર ટેગ ક્લિયર સેશન કરવા માટે એવું આપણે અહીંયા કરી શકીએ ક્લિયર સેશન માટે. બરોબર, ઓકે, ક્લિયર સેશન માટે ને સોરી પણ અહીંયા આપણે શું કરવું પડે, સેશન એમ્પ્ટી નથી તો એને એમ્પ્ટી કરવું હોય તો અહીંયા આપણે કરવું પડે કોલ session_destroy. બરોબર, અને જેવું સેશન ડેસ્ટ્રોય થઈ જાય એટલે ફરીથી આપણે આ જ વસ્તુ કરવી છે તો કે શું હોમ પેજ ઉપર વયું જાય એ કરવું છે. તો મારે આ રીતના લખી નાખવાનું એટલે સેશન એમ્પ્ટી થઈ ગયું અને હોમ પેજ ઉપર રીડાયરેક્ટ થઈ ગયું અથવા તો જે ફર્સ્ટ પેજ છે જ્યાંથી આપણે સેશન સેટ કરીએ છીએ એની ઉપર રીડાયરેક્ટ થઈ જાય. બરોબર, આ રીતના આપણે લોજિક સેટ કરીએ છીએ. બરોબર, હવે ફરીથી આપણે આ જ પેજ ઉપર જાય અને આ સ્ક્રિપ્ટને હું અહીંયાથી ટેમ્પરરી રિમૂવ કરી અહીંયા મૂકી દઉં છું. બરોબર, અને આ કમ્પ્લીટ સ્ક્રિપ્ટને હું કમેન્ટ કરી દઉં છું. આઈ ડુ નોટ વોન્ટ ટુ યુઝ ધીસ સિન્ટેક્સ. બરોબર, હવે આ પેજ ઉપર હું જાઉં છું session-demo.php. ઓકે, session-demo.php માં જાઉં હું આ સેશન એન્ડ ઉપર જ ખાલી રિફ્રેશ કરું. બરોબર, હું અહીંયા નથી જતો, આ પેજ ઉપર હું છું જ. એ સેશન એન્ડને મેં જો થોડુંક ચેન્જ કરી નાખ્યું છે. બરોબર, અને હવે હું આની ઉપર રિફ્રેશ કરીશ તો આ લોજિક જોઈને તમે બધા મને કહો, ચેટ બોક્સમાં રિપ્લાય કરો. બરોબર, કઈ કન્ડિશન છે એ એક્ઝિક્યુટ થશે ને શું એક્શન લેવાશે. બરોબર, સીઈંગ ધીસ લોજિક હવે હું આ સેશન એન્ડ પેજને જો રિફ્રેશ કરીશ ને અહીંયા કોડ ચેન્જ કરી નાખ્યો છે તો શું થશે કયો જો. બે માંથી કઈ કન્ડિશન છે એ ઇફ અને એલ્સ માંથી ટ્રુ થશે. શું કહું છું, આ પેજને હવે હું રિફ્રેશ કરીશ સેશન એન્ડ પેજને, આ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થશે. બરોબર, તો કયો કોડ ઓફ બ્લોક છે એ ટ્રુ થશે અને રન થશે, ઇફ ઓર એલ્સ. એલ્સ થશે. જો ફરીથી એકવાર સમજીએ પછી પાછું. ઇફ એમ્પ્ટી સેશન વેરિયેબલ યુઝર નેમ, જો આ એમ્પ્ટી હોય તો આ ક્લોડ એક્ઝિક્યુટ કરો. જો આ એમ્પ્ટી ન હોય એટલે એલ્સ, then this code block will be executed. Now if you remember previously
આ સ્ક્રીન ક્યારે આવી હોય એમ્પ્ટી, કે જ્યારે આપણે સેશન એન્ડ કર્યું હોય, ક્લિયર કર્યું હોય. તો સેશન ક્લિયર હોય, ઇન ધેટ કેસ અહીં સેશનની અંદર યુઝરનેમ વેરિયેબલ સેટ હશે. No. નહીં હોય, બરોબર, કારણ કે સેશન ક્લિયર થઈ ગયું છે. સેશન ક્લિયર થઈ ગયું હશે તો એની અંદર આપણે આ વેરિયેબલ ફેચ કરાવશું તો આ કન્ડિશન ફોલ્સ આવશે. તો બરાબર ફોલ્સ આવશે. હવે આપણે ફોલ્સ આવશે તો શું થશે, સોરી કન્ડિશન ટ્રુ થશે, એમ્પ્ટી છે, બરાબર ટ્રુ થશે. ઇન ધેટ કેસ સેશન વેરિયેબલ યુઝરનેમ ઇઝ એમ્પ્ટી, આ એક્ઝિક્યુટ થશે અને પછી સેશન ડેમો ડોટ પીએચપી માં રીડાયરેક્ટ થશે. અહીંયા જો નોટ એમ્પ્ટી હોત ને આમ, તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થાત. બરોબર, અહીંયા આપણે કીધું છે કે એમ્પ્ટી, ઇઝ ધીસ એમ્પ્ટી, તો કે યસ એમ્પ્ટી, તો આ શું રિટર્ન કરશે, ટ્રુ રિટર્ન કરશે. એટલા માટે ઇફ એલ્સ ઇફ એક્ઝિક્યુટ થવો જોઈએ. ચાલો જોઈએ. Username is empty. Wait for 3 seconds and redirected to sessiondemo.php. હવે હું શું કરું, અહીંયા હવે હું નાખું છું યુઝરનેમ ડેટા, બરોબર, અને સબમિટ કરીશ. સબમિટ કરીશ એટલે આ પીએચપી સ્ક્રિપ્ટમાં હવે આપણે જોવાનું છે. સબમિટ થશે એટલે શું થશે ખબર, ઇફ ધીસ ઇઝ સેટ, આ યુઝર વેરિયેબલ યુઝરનેમ અને આઈડી સેટ કરશે અને એને પ્રિન્ટ કરશે. બરોબર, બીજું કાંઈ આપણે કરતા નથી, આટલું જ કરીએ છીએ. બરોબર, જોઈએ. થઈ ગયું. વેલકમ પારસ કાલરિયા યુઝર એન્ડ સેશન આઈડી ઇઝ 12. હવે આ પેજ ઉપરથી મારે સેશન એન્ડ સ્ક્રિપ્ટને રન કરવી હોય તો મારે શું કરવાનું, અહીંયા મેં ફોર્મ ટેગમાં એન્કર ટેગ આપ્યો જ છે, જેથી કરીને હું સેશન એન્ડ ડોટ પીએચપી માં રીડાયરેક્ટ થઈ શકું યુઝિંગ HTML. બરોબર, તો આ ક્લિયર સેશન ઉપર હું જઈશ એટલે અહીંયા સેશન એન્ડ ડોટ પીએચપી માં આવી જઈશ. હવે આ વખતે હું સેશન એન્ડ ડોટ પીએચપી એક્ઝિક્યુટ કરીશ. બધા લોકો મને હવે આ વખતે કયો કોડ એક્ઝિક્યુટ થશે, ઇફ ઓર એલ્સ. આ વખતે એલ્સ એક્ઝિક્યુટ થશે, રાઈટ. ઇન ધેટ કેસ મેસેજ પ્રિન્ટ થશે, session is not empty, then it will make empty using session underscore destroy, and after 3 seconds it is again redirected to this particular page. આ પેજમાં આપણને રીડાયરેક્ટ કરશે. Let us see. Session username is empty. Okay, empty કેમ આવ્યું? Empty, why it is empty? Because set તો થઈ ગયું. આપણે અહીંયા કઈ ક્લિયર કરીએ છીએ. રાઈટ, પેલો કોડ છે અહીંયા નીચે હતો, દેટ ઇઝ એકચ્યુઅલી મને લાગ્યું કલર કોડિંગ ઉપરથી પણ એ કમેન્ટ નથી થયું, એટલા માટે નીચે અનસેટ કરી નાખતો હતો. બરોબર, ફરીથી એકવાર સેટ કર્યું, મેં સબમિટ કર્યું, નવું સેશન ક્રિએટ થઈ ગયું. ક્લિયર સેશનમાં ગયા. સેશન ઇઝ નોટ એમ્પ્ટી બીકોઝ આપણે સેશન ક્રિએટ કરેલું છે. સેશનને એમ્પ્ટી નથી તો એમ્પ્ટી ડેસ્ટ્રોય થી કર્યું, એન્ડ ધેન આફ્ટર ડેસ્ટ્રોય થઈ ગયું એટલા માટે લોગ આઉટ થઈ ગયું. લોગ આઉટ થઈ ગયું એટલે ફરીથી આપણે સેશન ડેમો ડોટ પીએચપી ની અંદર રીડાયરેક્ટ થઈ ગયા. બરોબર છે. આ રીતના સેશન વેરિયેબલને થ્રુ આઉટ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો. બરોબર, હજી
આ ઇફ એલ્સ કન્ડિશનમાં કોઈને ડાઉટ સમજાણું હવે કે હજી ડાઉટ છે? ચેટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. બરોબર, આ આપણે બેઝિક એપ્લિકેશન એક હજી કરી છે. હવે આનો યુઝ કરી આપણે જે લોગિન, લોગ આઉટ અને પેજમાં આગળ વધવું, સેશન સેવડ રાખીને, એ આપણે હવે જોશું. બરોબર છે અહીંયા સુધી? કોઈને કાંઈ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી લ્યો. નહીંતર હવે આપણે સેશનનો એક આગળના લેવલનો પ્રોગ્રામ છે એ કરીએ. બોલો, કાંઈક તો બોલો. કઈ સમજાય છે? નથી સમજાતું? ફરીથી સમજાવું? નહીં સર, ડન. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે એપ્લિકેશન લઈએ છીએ એ પર્ટિક્યુલરલી લોગિન લોગ આઉટ ફંક્શનાલિટીમાં યુઝ થશે. બરોબર, તો એ તમને લેબ ડ્યુરેશનમાં છે એનું GUI બનાવવાનું કીધું હતું. બરોબર, એ હવે આપણે અહીંયા એક્ઝિક્યુટ કરીએ, જોઈએ વન બાય વન એ ફંક્શનાલિટીને. લેટ અસ ડુ ધેટ. બરોબર, તો આને કમ્પ્લીટ કરીએ. જો પ્રોગ્રામ હોય તો હું પહેલા એકવાર દેખાડી દઉં કઈ રીતના થશે. ઓકે, ડન છે. તો ઓકે, હવે આપણને ફર્સ્ટ પેજમાં આ રીતના UI જોઈ છે. એક સિમ્પલ ફોર્મમાં યુઝરનેમ પાસવર્ડ એન્ટર કરાવીએ, લોગિન કરીએ. વેલિડ યુઝરનેમ અને પાસવર્ડ અહીંયા આપણે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરથી સજેસ્ટ કર્યા છે. બરોબર, એ સિવાયના તમે કોઈ નાખશો તો રોંગ યુઝરનેમ ઓર પાસવર્ડ, અને જો એ નાખશો બરોબર તો શું કરશે? તો કે તમને વેબસાઇટમાં ક્રેડેન્શિયલ સાચા છે એમ કહી અને નેવિગેટ કરશે. લોગિન. બરોબર, તમે વેબસાઇટમાં લોગિન થઈ ગયા. હવે આ વેબસાઇટના ઘણા બધા પેજ છે, એમાં તો તમને મેસેજ આવી ગયો વેલકમ. પછી પેજ નંબર 2 માં જઈશ. બરોબર, તો ધીસ ઇઝ પેજ 2 ઓફ યુઝર પારસ કાલરિયા. બરોબર, પછી હોમ પેજમાં જવું હોય તો લિંક છે હોમ પેજની. ને બધી જ જગ્યાએ મને લોગ આઉટ અને બીજા પેજની લિંક મળે છે. એન્ડ ઇફ યુ ઓબ્ઝર્વડ, the session detail has been stored throughout the website. ગમે એટલા પેજમાં હું જાઉં એ મને કસ્ટમ ડેટા ફેચ કરીને આપશે. બરોબર, પેજ 2 માં, પેજ હોમ પેજમાં અત્યારે આટલા જ પેજ છે. એન્ડ ધેન આફ્ટર હું કોઈ પણ પેજમાં જઈ લોગ આઉટ કરું તો યુ હેવ ક્લીન્ડ ધ સેશન, અથવા તો લોગિંગ આઉટ, જે પણ મેસેજ મૂકવું એ મૂકી અને ફરીથી પાછું લોગિન સ્ક્રીન ઉપર આપણને મોકલી દે. ફરીથી આપણે લોગિન કરીએ. રોંગ ડેટામાં રોંગ યુઝરનેમ અને પાસવર્ડ, અને કરેક્ટ ડેટા હોય તો કરેક્ટ ડેટામાં ફરીથી મને લોગિન કરી દે અને આ પેજ ઉપર વેલકમ. એન્ડ જો આ જ પેજ ઉપર હું લોગ આઉટ કરી નાખું તો ક્લીન્ડ ધ સેશન, અને ફરીથી 5 સેકન્ડમાં મેં સેટ એવી રીતના કર્યું છે કે 5 સેકન્ડની અંદર ફરીથી પાછા લોગિન સ્ક્રીન ઉપર આપણને જવા દે. બરોબર, આ રીતની ફંક્શનાલિટી હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. તો સૌથી પહેલા છે એ આપણે કામ કરીએ. આ આઉટપુટને આપણે અહીંયા સેટ રાખીએ બાજુમાં. બરોબર, અને આને જોતા જોતા આપણે કોડ કરવાનું શરૂ કરીએ. તો આ ક્લોઝ કરી દઉં છું હું બંને પ્રોગ્રામને. અને
નવી ફાઇલ છે એ ક્રિએટ કરું છું. બરોબર, આ પેજમાં આપણે ટોટલી આ પ્રોજેક્ટ માટે આપણે ટોટલી 3 પેજનો યુઝ થશે. લોગિન, મેઇન પેજ, લોગિન થઈ જાય પછી રીડાયરેક્ટ કરે હોમ પેજમાં અને અહીંયાથી આપણને લોગ આઉટ કરી શકે એટલા માટે લોગ આઉટ પેજ. 3 પેજ મિનિમમ જોશે. પણ આપણે વધારે પેજ પણ યુઝ કરી શકીએ ડેમો માટે ખાલી કે બીજા બધા પેજમાં પણ સેશન આપણે સેવડ રાખીએ છીએ. હું અહીંયા છે એક નવો પ્રોજેક્ટ બનાવી લઉં. સેશન login underscore dem, બરોબર, અને એની અંદર હું પેજ પેલું બનાવું છું login.php સ્ક્રિપ્ટ. બરોબર, હવે આ સ્ક્રિપ્ટમાં મારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા UI પાર્ટ છે સિમ્પલ છે, બરોબર, એને બનાવી નાખીએ આપણે. બરોબર, તો UI માં HTML, ચાલો તમારામાંથી હું પૂછતો જાઉં, તમારામાંથી કોઈ મને કહો કે કઈ રીતના આપણે આગળ વધશું. ચાલો અક્ષ, તમે માઇક અનમ્યુટ કરી અને જે આપણે અહીંયા UI છે એને લખાવો જોઈએ અહીંયા HTML માં. हेलो યસ, સંભળાય છે, રેડી, બોલતા જાઓ. सर मेरा बॉडी टैग आवशे વેરી ગુડ. સૌથી પહેલા આપણે કરીએ છીએ બોડી ટેગ. પછી ફોર્म ટેગ ઓકે, ફોર્મ ટેગ. ગુડ. પછી યુઝર નેમ પછી આવશે યુઝર નેમ માટે ઇનપુટ, એમ કહો છો ને? એટલે યુઝર નેમ ન લખો તો ડાયરેક્ટ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ ઓકે, લેબલ યુઝર નેમ તમે કહો છો. આપણે અહીંયા લેબલ ને ડાયરેક્ટલી આપણે ઇનપુટ કરીએ છીએ કારણ કે UI માં આપણે એ રીતના Input રાખ્યું નથી, બાકી તમે કહો છો એમ રાખીશું. ઇનપુટ ની અંદર ઇનપુટ ટાઈપ type is equal ટેક્સ્ટ to text. વેરી ગુડ. પછી નેમ આપવાનું નેમ આપવાનું કારણ કે આપણે આ નેમ યુઝ કરશું. નેમ શું આપવું છે એ પણ આપી ગયા. નેમ 1 યુઝર નેમ આપી દો, સારું કે. યુઝર નેમ પછી પછી પાસવર્ડ માટે આ પ્લેસ હોલ્ડર પ્લેસ હોલ્ડર રાખેલું છે તો એ આપી દો, જેમાં યુઝર નેમ સજેસ્ટ કરું છું કે આ સાચું યુઝર નેમ આ છે, બરોબર. આ ડેમો એપ્લિકેશન છે એટલા માટે. ડન. પછી પાસવર્ડ માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ પાસવર્ડ વેરી ગુડ. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. પછી નેમ ગમે નેમ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ આપી દઈએ, બરોબર. પછી પ્લેસ હોલ્ડર આમાં આપવું પડશે. પ્લેસ હોલ્ડર નું નામ પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ કરેક્ટ પાસવર્ડ 1 2 3. આપણે એવું કરવું છે કે આ યુઝર ને મને પાસવર્ડ એન્ટર કરે તો જ છે એ સાચા યુઝર ને મને પાસવર્ડ એન્ટર થયા છે એવું આપણે વેરીફાઈ કરીએ, બરાબર. એક બધા ઇનપુટ ટેગ ની પાછળ છે એ આપણે BR મૂકી દઈએ, બરાબર, જેથી કરીને ન્યુ લાઈન ઉપર આવી જાય. BR ઓર /BR કોઈ પણ યુઝ કરી દો. પછી લોગિન અહીંયા એ જ લાઈનમાં આવે છે, બરાબર. અહીંયા આપણે BR મૂક્યું એટલે નીચે આવી જશે. હવે બટન ટેગ હવે આપણે મૂકીએ બટન. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. સબમિટ પછી આનું પણ નેમ આપવું પડશે કારણ કે આપણે ઇઝ નેમ સેટ આપવાનું ચેક કરવું પડશે. લોગિન બટન છે તો આને આપણે લોગિન નેમ આપી દઈએ, બરાબર. પછી બટન હોય તો આપણે અહીંયા આવી રીતના લખવું પડે
login and slash Slash button. click. You can use the button over here. પછી form complete કે હજી કાંઈ બાકી રહેશે? ના હવે Done. Complete. બરોબર. હવે આપણે શું કરીએ છીએ તો કે આ જે ટેક્સ્ટ છે એ લખવા માટે આપણે કંઈક લખવું પડશે ને ઉપર હેડર બેડર આપવું પડશે ફોર્મની ઉપર. બરોબર. તો કોઈ પણ એક H1 H2 કોઈ પણ આપણને લખવું હોય H1. શું? Welcome. Enter your login details. બરોબર. આટલું UI છે. આ UI ને આપણે સેવ કરી બરોબર અને આને રન કરીને જોઈ જોઈએ લોકલ હોસ્ટ ઉપર. લોકલ હોસ્ટમાં ફોલ્ડર કયું છે આપણે બનાવ્યું કે પ્રોજેક્ટ ધેટ ઇઝ આ છે સેશન લોગિન ડેમો. So that I have to write over here. બરાબર. તો UI છે એ આવી ગયું. બરાબર. અહીંયા H2 પણ તમે રાખી શકો. It doesn't matter. થોડુંક સિમ્પલ થોડુંક નાનું. રેડી. અહીંયા થોડી જગ્યા જોતી હોય તો BR ટેગ આપી દો અથવા તો CSS થી પણ થઈ શકે. ડન. હવે આપણે શું કરવું છે તો કે આ પર્ટિક્યુલર પેજ ઉપર આપણે સેશનને હવે અનમ્યુટ કરી નાખવાનું છે મારું. હવે આપણે આ પેજ ઉપર સેશનને સ્ટાર્ટ કરવું છે. બરોબર. સેશનને સ્ટાર્ટ કરી અને જે ડિટેલ છે યુઝરને મને પાસવર્ડમાં સેટ કરે એ આપણે સેશન વેરિયેબલની અંદર સેટ કરવી છે. બરોબર. તો સેશન સ્ટાર્ટ કરવા માટે સૌથી PHP સ્ક્રિપ્ટની સ્ટાર્ટિંગમાં જ આપણે અહીંયા સેશન છે એ સ્ટાર્ટ કરવું પડે. બરાબર. અને સેશન સ્ટાર્ટ કરવા માટેના ફંક્શનનું નામ શું છે? સેશન સ્ટાર્ટ કરવા માટેના ફંક્શનનું નામ શું છે? session underscore start. બરાબર. તો સેશન અંડરસ્કોર વેરી ગુડ સેશન અંડરસ્કોર સ્ટાર્ટ. અહીંયાથી નવું સેશન સ્ટાર્ટ થઈ જશે. સર્વરને રિક્વેસ્ટ મળી જશે. બરાબર. હવે હું એક ખાલી આમાં થોડીક આપણે અમુક નવી વસ્તુ આમાં એડ કરતા જાય શીખતા જાય આ પ્રોજેક્ટના પાર્ટ તરીકે એટલા માટે એડ કરું છું. બીજી PHP આ સેશનને સ્ટાર્ટ કરવા સિવાયની PHP સ્ક્રિપ્ટ કે જેમાં આપણે સેશનને સેટ કરીએ છીએ એ હું આ HTML ની અંદર જ કરું છું આ વખતે. બરોબર. HTML ની અંદર મારે PHP સ્ક્રિપ્ટ લખવી હોય તો હું લખી આવ્યું અહીંયા. તો હું અહીંયા PHP સ્ક્રિપ્ટ ફરીથી લખવાની સ્ટાર્ટ કરું છું જેની અંદર હું હવે સેશન વેરિયેબલને સેટ કરીશ. તો સેશન વેરિયેબલ સેટ કરવા માટે હું શું લખીશ અહીંયા? ચાલો પ્રીવિયસ એક્સપેરિમેન્ટ જે આપણે કર્યો પ્રોજેક્ટ એના એક્સપિરિયન્સ ઉપરથી મને કોઈ કહી શકશે? ચાલો અર્પણ તમે કહો છો. આ PHP સ્ક્રિપ્ટમાં હવે આગળ હું શું કરીશ કે જેથી મને ખ્યાલ આવે કે અહીંયા હું યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરું એ સેટ છે કે નહીં. બરાબર. અનમ્યુટ કરી અને લખાવો જોઈએ. અર્પણ વાઘાણી. ચાલો ભુવા ભાવેશ તમે લખાવો જોઈએ. ભાવેશ. नहीं खबर सर.
સેશન સેટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણને કેમ ખ્યાલ આવશે તો કે અહીંયા કંઈક ડેટા એન્ટર કર્યો હોય બરોબર અને પછી આ લોગિન ઉપર ક્લિક કર્યું હોય લોગિન ઉપર ક્લિક થયું છે કે નહીં એ ચેક કરવા માટે કયું ફંક્શન યુઝ થાય છે is set. ઇઝ સેટ આપણે હમણાં જ યુઝ કર્યું બરોબર ધ્યાન રાખજો હવે કન્ટિન્યુએશનમાં હું તમને હવે ભાવેશ ગમે ત્યારે વચ્ચે ક્વેશ્ચન પૂછું તો ભાવેશ અનમ્યુટ કરી અને આન્સર આપશે તો ઇઝ સેટ બરોબર ઇઝ સેટ ની અંદર આપણે ક્વેશ્ચન પૂછવો પડશે શું તો કે $_ મેથડ નેમ પણ અહીંયા કાંઈ મેથડ નેમ આપણે આપ્યું નથી એટલે સૌથી પહેલા તો આપણે મેથડ નેમ આપવું પડશે ફોર્મ ની અંદર તો મેથડ ઇઝ ઇક્વલ ટુ આપણે સેફ મેથડ યુઝ કરીએ છીએ પોસ્ટ કારણ કે પોસ્ટ થી ડેટા છે એ URL ની અંદર અહીંયા દેખાશે નહીં બરાબર હવે અહીંયા ગ્લોબલ વેરિયેબલ કયો યુઝ થશે પોસ્ટ બરાબર અને વેરિયેબલ લોગિન જે છે એના માટેનું નામ શું છે અહીંયા સ્મોલમાં લોગિન હું ચેક કરું પોસ્ટ $_ પોસ્ટ લોગિન ઇઝ સેટ ઓર નોટ એ એક આપણે ચેક કરીએ અહીંયા બરોબર સાથે સાથે હવે હું અહીંયા કન્ડિશન ચેક કરું છું બીજી બરોબર અને આને હું if માં મૂકી દઉં if this is set or not બરોબર થોડીક સ્ક્રીન મોટી કરી નાખું એટલે સાથે સાથે હું ચેક કરું એન્ડ શું તો કે આ બે ફિલ્ડ એમ્પ્ટી નથી ને એ હું ચેક કરી દઉં આ ફિલ્ડ એમ્પ્ટી હોય તો સેશન વેરિયેબલ આપણી પાસે એમ્પ્ટી આવશે બરોબર એટલા માટે એ પણ ચેક કરી લઉં એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરવા માટે હમણાં આપણે ફંક્શન જોયું બરોબર એમ્પ્ટી બરોબર એમ્પ્ટી શું તો કે $_ પોસ્ટ અને યુઝર નેમ if it is not empty if this is set and ફરીથી હું એન્ડ થી કોન્જ્યુગેટ કરી નાખું if કન્ડિશન ને અને ફરીથી આ જ વસ્તુ લખું if it is not empty શું નો એમ્પ્ટી હોય યુઝર નેમ પછી પાસવર્ડ અહીંયા લખું પાસવર્ડ આટલી કન્ડિશન ચેક થાય બરોબર આ ત્રણેય કન્ડિશન ટ્રુ આવે 1 not empty username not empty password then only if condition ની અંદર સેશન ને ચેક કરો સેશન વેરિયેબલ ને સોરી તમે સેટ કરો else આપણે કંઈક કરવું પડશે બરોબર એ આપણે જોઈએ હવે if અને else આ જે લખ્યું આમાં કોઈને કઈ પૂછવાનું હોય તો અહીંયા સુધી બધા લોકોને સમજાઈ ગયું ચેટ બોક્સમાં રિપ્લાય કરો છો અહીંયા સુધી બધાને સમજાણું હોય તો પૂછવાનું હોય તો વેરી ગુડ જય થેન્ક યુ સંસના અક્ષિત નીલ નીત થેન્ક યુ સમજાઈ ગયું અહીંયા સુધી બધા લોકો સાથે છે હવે ભાવેશ આટલું ચેક કર્યા પછી અંદર પ્રોબેબલ આપણે શું કરશું કયો તમે કહો જો આ બરોબર હોય બરોબર if this condition is true તો આ બ્લોક ની અંદર શું કરવાનું છે કામ શું કામ કરવાનું છે enter detail જો આ કન્ડિશન ટ્રુ હોય તો આપણે શું મતલબ આનો મતલબ શું થયો તો કે યુઝરે અહીંયા ડેટા છે એ એન્ટર કરી દીધો છે
લોગિન એ પ્રેસ કર્યું છે, બરોબર. તો હવે આ ડેટાને આપણે શું કરવાનું થશે આની ઉપર પ્રોસેસ કોઈ કયો જોઈએ? પ્રિન્ટ કરાવવાનું. પ્રિન્ટ કરવાનો. પ્રિન્ટ Set કરવાનો variable to thread. હા, પ્રિન્ટ કરીએ પહેલા આપણે શું કરવું પડશે? સેશનમાં સ્ટોર કરવો પડશે આ ડેટાને. આ ડેટા ઉપરથી આપણે સેશનમાં ડેટાને સેવ કરવા માંગીએ છીએ, સેશન વેરિયેબલમાં ડેટાને. તો એટલા માટે હવે આપણે શું કરવું પડશે અહીંયા? તો કે $_ કેપિટલમાં session is equal to વેરિયેબલ નેમ કંઈક અહીંયા લેવાનું, બરાબર. લેટ અસ સે સેશન વેરિયેબલનું નામ પણ હું રાખું છું યુઝર નેમ, બરોબર. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે પોસ્ટ યુઝર નેમ છે એ ડેટા એમાં અસાઇન કરી દેવાનું. સેવ થઈ ગયું સેશનની અંદર, બરોબર. પછી પાસવર્ડ છે હે Password માટે. પાસવર્ડ છે અને સેશન વેરિયેબલમાં જનરલી સ્ટોર ન કરાય ક્યાંય યુઝર સાઇડ, એટલે પાસવર્ડને આપણે એઝ ઇટ ઇઝ સ્ટોર નથી કરતા. ચાલો પછી Echo. બરોબર, આને ઇકો કરાવી દો અને આ ડિટેલ ટ્રુ છે તો તમારે નેક્સ્ટ પેજ, લોગિન પેજ પછીનું હોમ પેજ હોય એમાં રીડાયરેક્ટ કરવાનું છે. તો એ લોજિક અહીંયા આવશે, બરોબર. વેરી ગુડ. પણ હવે આપણે અહીંયા કન્ડિશન શું રાખી છે? તો કે યુઝર નેમ અને પાસવર્ડ જે અહીંયા સજેસ્ટ કરેલા છે એ જ હોવા જોઈએ, બરોબર. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે અગેન આ ઇફ કન્ડિશન ટ્રુ થાય એટલું પૂરતું નથી, એની અંદર આપણે ચેક કરવું પડશે કે આ યુઝર નેમ અને પાસવર્ડ જે આપણે ડિઝાયર્ડ યુઝર નેમ અને પાસવર્ડ છે કે નહીં એ ચેક કરવા પડશે. અને એ ડિઝાયર્ડ યુઝર નેમ અને પાસવર્ડ હોય તો જ આપણે સેશન ક્રિએટ કરવાનું થાય છે, નહીતર નહીં. ડિઝાયર્ડ યુઝર નેમ અને પાસવર્ડ એટલે ધારો કે એમ વિચારીએ કે યુઝરે ઓલરેડી રજીસ્ટર્ડ કરેલું છે ને આપણા ડેટાબેઝમાં એનો ડેટા છે, બરોબર, આ નામે, તો જ એને લોગિન થવા દેવાનું છે. તો એ ચેક કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે આ વેરિયેબલને ક્રોસ ચેક કરવા પડશે, આ બે વેરિયેબલને. ઇફ ઇક્વલ ડેટાબેઝમાં જે આપણે વેલ્યુ છે એ કાલરિયા, પારસ કાલરિયા છે એ ચેક અને જોવું, એન્ડ બીજી આ વેરિયેબલને ચેક કરવો પડશે, પાસવર્ડ સાચા એન્ટર કર્યા છે કે નહીં, બરોબર. પાસવર્ડ તો આપણે સિમ્પલ રાખ્યો છે 1 2 3. જો આ ટ્રુ હોય, સૌથી પહેલા એક કંઈક ડેટા એન્ટર કરેલો હોય, ડબલ ઇક્વલ ટુ સોરી, ડેટા એન્ટર કરેલો હોય એ કંઈક ડેટા આપણે જે ડેટાબેઝમાં છે એ જ હોય તો જ સેશન છે એ ક્રિએટ કરો, તો જ યુઝર નેમને અલાઉડ કરો, બરોબર. અને એક હું અહીંયા વેરિયેબલ બીજો સેશનનો સ્ટોર કરું છું જે આગળ જતા આપણે યુઝ કરશું. સેશન વેલિડ છે કે નહીં સ્ટોર કરવા માટે ટોકન વેરિયેબલ એ સેશન છે એ વેલિડ છે, ટ્રુ વેલ્યુ થી સેટ કરી દઈએ. અને એક બીજો કન્સેપ્ટ આપણે આમાં એડ કરીએ કે આ સેશન લોગ્ડ ઇન હોય અને ઓટોમેટિક આપણે એને લોગ આઉટ કરાવી દેવું હોય તો એક સેશનનો ટાઈમ આઉટ વેરિયેબલ આપણે સેટ કરીએ, જે સેશન ક્રિએટ થાય ત્યારે જે ટાઈમ હોય એના પ્લસ 1 કલાક એટલે 3600 સેકન્ડ્સમાં ટાઈમ આઉટ થઈ જાય, બરોબર. તો આ બે સ્ટેટિક વેરિયેબલ આપણે સેવ કરીએ છીએ ઓન ધીસ કન્ડિશન. સેશન વેરિયેબલ એક તો સેશન વેલિડ છે અને સેશનનો ટાઈમ આઉટ ટાઈમ હું સેટ કરી નાખું છું 1 અવરનો. સિસ્ટમ ટાઈમ ફંક્શન છે એ ફેચ કરીને આપશે પ્લસ 1 અવર, બરોબર. એટલો ટાઈમ છે એ આપણે ટાઈમ આઉટની અંદર સેશન વેરિયેબલમાં સેવ કર્યું, બરોબર.
આટલું કરી સર હાર્દિક અને હાર્દિક રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી દે ને. ઓકે ઓકે આટલું કરી હવે આપણે શું કરવું પડશે? કોઈએ કીધું હતું કે હવે આપણે એને બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરવો છે અહીંયાથી. તો PHP માં બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરવા માટે કયું ફંક્શન યુઝ થાય છે? રિપ્લાય ઇન ચેટ બોક્સ. ખબર PHP માં આ login ડોટ PHP માંથી ધારો કે હું એક બીજું પેજ અહીંયા બનાવું, બરોબર? લેન્ડિંગ પેજ હોમ પેજ ડોટ PHP સપોઝ બનાવી દઉં. શું આવશે? હેડર હેડર. વેરી ગુડ. તો પેલા હું પેજ અહીંયા બનાવી નાખું, સેવ આ જ ડાયરેક્ટરીમાં, બરાબર? અને પેજનું નામ આપી દઉં લેટેસ્ટ હોમ ડોટ PHP. બરાબર, આની અંદર અત્યારે હું કાંઈ રાખતો નથી, બસ છે. બરાબર, પછી આપણે એને કોડ કરીએ. સર $_post આવશે. ઓકે, ક્યાં? if else માં પાસવર્ડ નું છે ને ત્યાં. ઓકે, હા, વેરી ગુડ. સિન્ટેક્સ એરર રહી ગઈ હતી. ગુડ, થેન્ક યુ. હેડર. હવે મારે અહીંયા રિફ્રેશ વાળી સિન્ટેક્સ નથી જોતી, ડાયરેક્ટલી મારે સેવ થઈ જાય સેશન ડેટા અને હું હોમ ડોટ PHP માં રીડાયરેક્ટ થઈ જાઉં. તો એના માટેની સિન્ટેક્સ છે ડાયરેક્ટલી લોકેશન ઇઝ ઇક્વલ ટુ ઓર કોલોન હોમ ડોટ PHP. અર્લિયરમાં આપણે શું કરતા હતા? અહીંયા આ રીતના અહીંયા લખતા હતા, રિફ્રેશ પેજને થવા દઈ, 3 સેકન્ડ પછી રિફ્રેશ થાય, પછી આપણે અહીંયા જે URL આપ્યું હોય એ URL ઉપર રીડાયરેક્ટ કરતા હતા. ઇન ધેટ કેસ આપણે અહીંયા URL લખતા હતા, બરાબર? આપણે આ અત્યારે નથી જોતું, ડાયરેક્ટલી આપણે છે એ સેશન ડેટા સ્ટોર કરી અને લોકેશનમાં home.php ઉપર રીડાયરેક્ટ કરવા માંગીએ છીએ. ઓકે, આટલું કરી બરાબર. હવે આપણે આને સેવ કરીએ, આટલા પ્રોગ્રામને, અને જોઈએ. બરાબર, રિફ્રેશ. ગમે એ રોંગ ડેટા નાખું, રોંગ ડેટા નાખ્યો તો કાંઈ થયું જ નહીં. શું કામ? કારણ કે ઇઝ સેટ ટ્રુ થયું, પહેલી ઇફ કન્ડિશન ટ્રુ થઈ, સેકન્ડ ઇફ કન્ડિશન છે ફોલ્સ થઈ ગઈ, એટલે આ કોડ એક્ઝિક્યુટ ન થયો. એલ્સ કોડ એક્ઝિક્યુટ થયો, એલ્સ કોડમાં મેં કાંઈ રાખ્યું નથી, સો રિમેન્સ એઝ ઇટ ઇઝ. હવે જે ડિઝાયર્ડ ડેટા છે એ નાખું. complete. You can see over here home.php માં આપણે રીડાયરેક્ટ થઈ ગયા અને સેશન વેરિયેબલ પણ સ્ટોર થઈ ગયા હશે, પણ આપણે એને ઇકો નથી કરાવ્યા એટલા માટે દેખાતા નથી. તો home.php માં આવી ગયા આપણે. હવે home.php માં આપણે જોઈ છે શું? આપણે અહીંયા ડેફિનેશન પ્રમાણે 1 2 3 હું એડ કરું એટલે home.php માં એક તો વેલકમ મેસેજ આવી જોઈએ યુઝર નેમના નામથી, પછી બીજા પેજ જેટલા હોય એની લિંક, જેમ કે પેજ 2 હું બનાવું તો ગેટ ટુ પેજ 2 અને લોગ આઉટ, આટલી વસ્તુ આવવી જોઈએ, બરાબર? તો હવે આપણે home.php ને કોડ કરીએ. અત્યાર સુધીમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. અહીંયા સુધી સમજાઈ ગયું કામ? અહીંયા સુધીમાં કાંઈ ક્વેશ્ચન હોય તો લોજિકમાં? નો. ચાલો, વેરી ગુડ, આગળ વધીએ. હવે home.php માં આપણે, હા બોલો. આપણે જે PHP માં જે રીડાયરેક્ટ કરાવું એના કરતા આપણે ફોર્મ એક્શન યુઝ કરીને કરી તો ના ચાલે? ફોર્મમાં એક્શન ઇઝ ઇક્વલ ટુ કરીએ, હા ફોર્મમાં અહીંયા એક્શન ઇઝ ઇક્વલ ટુ કરીએ હા હા અહીંયા, હા એમાં ચાલે, પણ એમાં આપણે કન્ડિશન ચેક કરવી પડશે ને. એમાં કન્ડિશન આપણે જે ચેક કરીએ છીએ શું થાય છે, તો કે આપણે આ સબમિટ બટનની કન્ડિશન ચેક કરીએ છીએ. હા
ઈ સર બીજી પીએચપી ફાઇલ આપણે બીજી એક્સટર્નલ બનાવી હોય ને એની હાટું હે એક્શન રહ્યું ઈ. હા એટલે રીડાયરેક્ટ થઈ તમને બીજા પેજ ઉપર કરશે બીજી PHP ફાઇલ ઉપર એ છે પણ એ રીતના તમે કરી શકો એક્શન ઇઝ ઇક્વલ ટુ કરીને પણ થઈ શકે એ રીતના ઓકે ઓકે ગુડ હવે આપણે આગળ હોમ ડોટ પીએચપી છે એને કોડ કરીએ હોમ ડોટ પીએચપી માં આપણે શું કરવું પડશે તો કે સૌથી પહેલા મારામાંથી કોકને પૂછીએ સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડશે હોમ ડોટ પીએચપી માં ચાલો સંચના તમે લખાવો છે હોમ ડોટ પીએચપી માં આપણે શું કરશું પેલા તો UI ક્રિએટ કરવા માટે HTML ટેગ ઓકે પછી બોડી પછી એના અંદર બોડી ટેગ then પછી ઓલું જે H1 ટેગ માં વેલકમ વાળું ઓકે H1 ટેગ વેલકમ આટલું જ લખવું પડશે ને કારણ કે યુઝર નેમ નો ડેટા છે એ આપણે સેશન વેરિયેબલ પાસેથી જોશે એ ચેન્જ થઈ જાય તો અહીંયા ચેન્જ થવું જોઈએ ઓકે પછી જે પેજ નું લિંક છે એના માટે એ href વાળું ટેગ એ href is equal to જે પેજ ની લિંક છે ધારો કે આપણે એક બીજું પેજ બનાવીએ છીએ આપણી એપ્લિકેશનનું page2.php અને એનું નામ અહીંયા આપ્યું છે પેજ 2 વેરી ગુડ અને ફરીથી પાછી એક એન્કર ટેગ જોશે લોગ આઉટ માટે લોગ આઉટ માટે અને અહીંયા logout.php જો અહીંયા આપણે બધા જ PHP પેજ છે એ અહીંયા સેમ ડિરેક્ટરીમાં અહીંયા જ બનાવવાના છે હોમ લોગિન પેજ 2 લોગઆઉટ એટલા માટે આપણે અહીંયા ડાયરેક્ટલી પેજનું નામ લખીએ છીએ રૂટ ડિરેક્ટરીમાં છે એટલા માટે ઓકે હવે શું કરશું સંચના આગળ હવે PHP નો કોડ લખવાનો ઓકે ક્વેશ્ચન માર્ક PHP ઓકે હવે એક મિનિટ બીજાનો વારો લઈએ થેન્ક યુ ચાલો તમારામાંથી કહેશે ચાલો અમીષા તમે લખાવો સર ક્વેશ્ચન રિપીટ કરો ને જો હોમ સોરી લોગિન ડોટ પીએચપી માં આપણે લોગિન કરીએ બરોબર આ સેશન ડેટા સેવ થઈ જાય એટલે આપણે હોમ ડોટ પીએચપી ઉપર રીડાયરેક્ટ કરીએ છીએ વિચ ઇઝ ધીસ પેજ બરોબર એનો UI આ થાય એ લખાવી દીધું પણ હવે એનું બેકએન્ડ પીએચપી સ્ક્રિપ્ટમાં આપણે શું લખવું પડશે લોગિન થઈ ગયું બરોબર એટલે તમે સક્સેસ પેજમાં આવી ગયા સર સોરી નથી આવડતું નેટવર્ક ઇશ્યુ હતો ને એટલે ના આવડે છે પણ નેટવર્ક ઇશ્યુ હતો ને એટલે લીવ થઈ ગઈ હતી હા હા કાંઈ વાંધો નહીં તો હવે કઈ રીતના થશે અહીંયા પીએચપી સ્ક્રિપ્ટમાં શું લખવું પડશે સૌથી સર પહેલું રિપીટ કરો નહોતો વોઇસ તમારો નહોતો આવતો રિપીટ કરો ને ઓકે હું એમ કહું છું આપણે લોગિન પેજની અંદર યુઝરને લોગિન થવા માટેની ફેસિલિટી આપી યુઝિંગ ફોર્મ ડેટા એન્ટર કર્યો જે ડેટા એન્ટર કર્યો એ બધી કન્ડિશનને ટ્રુ કરી આપણે આ હેડર મેથડથી હોમ ડોટ પીએચપી પેજમાં આવી ગયા હોમ ડોટ પીએચપી પેજમાં આવો એટલે શું આપણે ફંક્શનાલિટી જોઈએ છે તો કે જે યુઝર હોય એને વેલકમ કરીએ છીએ જે અહીંયા ફોર્મમાં ડેટા એન્ટર કર્યો હોય એ નામે બરોબર અને
બે એન્કર ટેગ છે, બરાબર, જેમાં પેજ 2 ઉપર જઈએ છીએ અને લોગ આઉટ સ્ક્રિપ્ટને રન કરીએ છીએ. તો આ વસ્તુ થાય એના માટે આપણે હોમ પેજમાં HTML ડિઝાઇન કરી નાખ્યું. હવે બેકએન્ડમાં PHP સ્ક્રિપ્ટમાં શું થવું જોઈએ જેથી કરીને આ વેલકમ મેસેજ છે એ આપણને મળે? પહેલા તો સેશન સ્ટાર્ટ કરવાનો. વેરી ગુડ. સૌથી પહેલું સ્ટેપ છે દેટ ઇઝ જે અહીંયા સેશન આપણે મેન્ટેન કરેલું છે, સેશનમાં ડેટા સ્ટોર કરેલા છે, that we have to initiate again over here. So session underscore start. પછી Very good. ડોલર થી જે આપણે યુઝર નેમ અને પાસવર્ડ ના જે વેરિયેબલ ઓલા નેમ ક્રિએટ કર્યા હતા ને એના ઇનિશિયલાઇઝ કરવાના. એને અહીંયા આપણે ફેચ Print. કરાવવા પડશે ફરીથી પાછા, અને પ્રિન્ટ કરાવવા હોય તો પ્રિન્ટ કરાવવા પડશે. તો યુઝર નેમ આપણે એક પ્રિન્ટ કરાવીએ છીએ વેલકમ મેસેજમાં, બરાબર, એટલા માટે યુઝર નેમ અને પાસવર્ડ. ગુડ. તો એક આપણે ડોલર અંડરસ્કોર સેશન યુઝર નેમ માટે અહીંયા વેરિયેબલ શું રાખ્યો તો સેશનમાં? યુઝર નેમ. આ સેમ વેરિયેબલ તમારે અહીંયા યુઝ કરવો પડે, બરાબર. એને હવે આપણે એક ધારો કે લોકલ USR વેરિયેબલમાં આપણે સ્ટોર કરી દઈએ, આ PHP સ્ક્રિપ્ટના વેરિયેબલમાં, બરાબર. પાસવર્ડની કાંઈ અત્યારે જરૂર નથી, બરાબર. સો વી આર નોટ ડુઈંગ એનીથિંગ ઓન પાસવર્ડ. અને પછી આ વેલકમ આપણે કરાવવું છે, તો એક હવે અહીંયા ચેન્જ કરીએ આપણે, તો કે આ H1 ટેગની અંદર વેલકમ કરીએ છીએ એની બદલે આપણે અહીંયા જ ઇકો ટેગની અંદર જ આપણે વેલકમ મેસેજ આપી દઈએ. એની અંદર તમે અહીંયા H1 ટેગ, H2 ટેગ જે રાખો એ રાખી શકો આવી રીતના. H1 /H1 કમ્પ્લીટ આ રીતના, બરાબર. એ બહુ મોટું થઈ જશે H1 ટેગમાં, આપણે એટલું બધું મોટું નથી, એટલે પ્લેન ટેક્સ્ટમાં જ આપણે વેલકમ મેસેજ કરીએ. વેલકમ કોને? તો કે જે અહીંયા યુઝર નેમ આપ્યું હોય એ યુઝર નેમ, એ વેરિયેબલ આપણે અહીંયા સ્ટોર કર્યો છે, પછી ન્યુ લાઈન આપી દઈએ. બરોબર. અને લોગિન, સોરી, અને બ્રેક કમ્પ્લીટ, બરાબર. આટલું થયું. હવે કાંઈ બીજું કરવાનું છે હંમેશા? શું લાગે છે? આપણે જે ફંક્શનાલિટી જોઈ છે એ આટલાથી થઈ જશે? ના સર, હજી આવશે પણ શું આવશે એ મને નથી ખબર. ઓકે, પેલા આપણે આટલું જોઈ લઈએ, બરોબર. વેલકમ થાય છે કે નહીં એ જોઈ લઈએ, બરોબર. આ આપણી નવી સ્ક્રિપ્ટ છે. લોગિન પેજ ઉપર આવ્યા, બરાબર. અહીંયા હવે હું સેટ કરું છું ટુ યુઝર નેમ અને પાસવર્ડ. undefined variable session કે undefined variable આવે? ઓકે, સ્પેલિંગ એરર છે. તો થઈ ગયું. વેલકમ પારસ કલરી, અને H1 ને આપણે અહીંયાથી કાઢી નાખીએ. અહીંયાથી H1 શું કામ કાઢ્યું? કારણ કે આપણે એક જ લાઈનમાં આવી રીતના મેસેજ જોઈ છે એટલા માટે. અધરવાઇઝ તમારે અહીંયા ફરીથી પાછું આવું કરવું પડે જો તમે અહીંયા H1 ટેગ રાખો આવી રીતના, તો આમ આવું કરવું પડે. શું? તો કે અહીંયા PHP સ્ક્રિપ્ટને સ્ટાર્ટ કરો, કમ્પ્લીટ કરો, અને આ વસ્તુ છે એ અહીંયા લખી નાખો. હા, સોરી, અહીંયા નહીં. આ રીતના એની અંદર PHP સ્ક્રિપ્ટમાં આપણે echo
બરોબર, likewise. બરોબર, welcome using this. welcome using this. આ રીતના કરી શકીએ. બરોબર, આને હું ટેમ્પરરી જવા દઉં. શું થયું? ઓકે, શું કામ ન થઈ? કારણ કે આપણે ક્યાં છીએ? HTML માં છીએ અને આપણે કમેન્ટ PHP નો યુઝ કરીએ છીએ. એવું ન હાલે, તો ચાલો એવું કરી નાખીએ. વેલકમ પારસ કાલરિયા, થોડીક અહીંયા સ્પેસ આપી દો અને પેજ 2 પેજ 1 અને અહીંયા આપણે કરવું પડશે BR. રેડી. હવે આ લોગ આઉટ ફંક્શન છે ને, મીન્સ ઓબ્જેક્ટ નથી. લોગ PHP પેજ 2 પણ આપણી પાસે નથી, એટલે ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડ. તો હવે સૌથી પહેલા આપણે એ પેજ પણ બનાવી નાખીએ. તો નવી ફાઇલ છે એ હું સેવ કરું, જેનું નામ આપું logout.php. બીજી ફાઇલ સેવ કરું, જેનું નામ આપું page2.php. બરાબર. હવે પેજ 2 ઉપર જાઓ. બરોબર, તો પેજ 2 ઉપર મને શું મળવું જોઈએ? અહીંયા શું લખ્યું છે જોજો. ચાલો, તમારામાંથી કોને સમજાવવાનું છે કહી દો. ચાલો, તમારામાંથી હવે લખાવશે આ વખતે. ચાલો, સાક્ષી, માઇક અનમ્યુટ કરી હું પહેલા સમજાવું છું, જોઈ લ્યો, એના ઉપરથી તમારે કહેવાનું છે. બરોબર, આ આપણી વર્કિંગ એપ્લિકેશન છે. લોગિન, ગો ટુ પેજ 2. પેજ 2 પર જાઓ એટલે અહીંયા ફરીથી ધીસ ઇઝ પેજ 2 ઓફ યુઝર પારસ કાલરિયા આટલો મેસેજ, અને અહીંયા ઓપ્શન ચેન્જ થઈ જાય, ગો ટુ હોમ પેજ, લોગ આઉટ એઝ ઇટ ઇઝ. આવું આપણે લોજિક જોઈ છે પેજ નંબર 2 માં. ક્યાં? પેજ 2 માં. તો પેજ 2 માં આપણે હવે અહીંયા શું કોડ કરશું એ લખાવાનું છે તમારે. સાક્ષી, અવાજ નથી આવતો. હલો, હલો, હલો. નહીં, અવાજ નથી આવતો. કંઈક પ્રોબ્લેમ છે માઇકમાં. ચાલો, કાંઈ વાંધો નહીં. ચાલો, હિરન તમે લખાવો જે શું થશે. હિરન કુરિયા. હા સર. બરોબર, પેજ 2.php છે એ આપણે આવું જોઈએ છે. શું લખવું પડશે કયો? પહેલા યુઆઈ ક્રિએટ કરીએ, HTML ટેગ નાખીએ. શું નાખીએ? HTML ટેગથી યુઆઈ ક્રિએટ કરીએ પહેલા. વેરી ગુડ, થઈ ગયું. લે, બહુ ફટાફટ થઈ ગયું. ચાલો, હવે બોડીમાં H1 H2 ટેગ ગમે એ નાખીએ. H1 H2 ગમે તે. આ નોર્મલ જ છે. હા, તો ખાલી ડાયરેક્ટ લખ નાખવાની, ધીસ ઇઝ પેજ 2 ઓફ યુઝર પારસ કાલરિયા. ઓય, આપણે જો ધીસ ઇઝ પેજ અહીંયા 2 ઓફ. હા સમજાઈ ગયું. એક જ મિનિટ. જો અહીંયા હોમમાં આપણે કેમ આ મેસેજ PHP સ્ક્રિપ્ટ હા, થી હા. ક્રિએટ કર્યો હતો એમ કરવો છે આપણે, બરાબર? હા, HTML માં શું આવશે? ધીસ ઇઝ પેજ 2 ઓફ. આ બે જ આવશે. ના, એની ઉપર લાઈન રહી છે એ લખવાની પહેલા. આ આવશે હાય, HTML ની હાય. અંદર આવશે. હા, એ HTML માં જ આવશે ને. નહીં, ઈ ક્યાં આવશે? હા, એ આમાં આવશે. ઇકો પછી હા. વેલકમ રહ્યો ને અહીંયા. હા, એટલે PHP સ્ક્રિપ્ટ ચાલુ કરવાની. ઓકે. PHP ચાલુ કરીએ. ચાલો, PHP અહીંયા લખું. હા,
શું લખવું? સેશન વેરિયેબલ પેલા સેવ કરવાનો $user થી પેલા Session સ્ટાર્ટ કરો variable પછી હા સ્ટાર્ટ. સ્ટાર્ટ કરવું પડશે. ઓકે. પછી હવે ડોલર સેશન વેરિયેબલ USR આપણે યુઝર સેવ કરવાનું $post સેશન પછી યુઝર નેમ. અહીંયા આપણે હિરન રિક્વેસ્ટ યુઝ કરીએ કે પોસ્ટ ની બદલે? રિક્વેસ્ટ હા શ્યોર. હા હા ગુડ. પણ અહીંયા આપણે છે સેશન વેરિયેબલ જ યુઝ કરવો પડશે. હા અહીંયા તો સેશન જ થશે બરોબર, પણ ઓકે અહીંયા પોસ્ટ ની જગ્યાએ રિક્વેસ્ટ યુઝ કરીએ તો જ્યારે રિક્વેસ્ટ તમારે યુઝ કરી ફેચ શકીએ. કરવું. હા ઓકે. નામ શું છે યુઝર યુઝર નેમ નું? નેમ યુઝર નેમ. ઓકે. પછી હવે echo echo this is page 2 of પછી concatenation page 2 of user of user nation $user so semicolon. બ્રેક ટેગ છેલ્લે મૂકી દો એટલે ન્યુ લાઈન માં હા આવી જાય. હા BR મૂકી દો. સેમિકોલન. ઓકે. ડન. PHP સ્ક્રિપ્ટ. હા હવે HTML માં શું આવશે એ કહેવાનું. href a ટેગ વાપરવાનો. એ ટેગ એ પછી href લિંક આપવાની ગો ટુ હોમ પેજ માં. ગો ટુ હોમ પેજ એમાં જ્યાં જાવ હોય ત્યાં આપણે હોમ પેજ ની લિંક આપવાની એટલે home.php. વેરી ગુડ. પછી એ પૂરો કરી દે અને એની વચ્ચે લખવાનું ગો ટુ હોમ પેજ. ગો ટુ હોમ પેજ પછી એ ટેગ પૂરો કરી દો. વેરી હવે બીજો એ ટેગ ચાલુ કરવાનો. એમાં લિંક આપવાની લોગઆઉટ ની logout.php. લોગઆઉટ લખ નાખવાનું વચ્ચે. સ્લેશ એ કમ્પ્લીટ. એ કમ્પ્લીટ. વેરી ગુડ. સરસ. હવે આને સેવ કરી આપણે એકવાર જે એપ્લિકેશન અત્યારે બનાવીએ છીએ એમાં જોઈએ બરોબર. તો અત્યારે આપણે અહીંયા છીએ ચેક જ કરીએ કે ગો ટુ પેજ 2 થાય છે કે નહીં બરોબર. ઓલરેડી આપણે હોમ પેજ ઉપર છીએ. સો યસ ઇટ ઇઝ રીડાયરેક્ટિંગ બટ અહીંયા આપણે BR ટેગ મૂક્યો નથી બરોબર. તો એ ટેગ પછી અહીંયા મૂકી દઈએ BR. હવે ગો ટુ હોમ પેજ કરશો તો ફરીથી પાછા અહીંયા પેજ 2 ની બદલે હોમ પેજ ઉપર વહી જવાજો. યસ રીડાયરેક્ટેડ કરેક્ટ. અને સેશન વેરિયેબલ એ ફેચ થઈ જાય છે બે વેરિયેબલમાં. રેડી. લોગઆઉટ ઉપર આપણે ક્લિક કરીએ. લોગઆઉટમાં આપણે કાંઈ સ્ક્રિપ્ટ હજી બનાવી નથી એટલા માટે લોગઆઉટમાં કાંઈ આવતું નથી. તો લેટ અસ પ્રિપેર સ્ક્રિપ્ટ ફોર લોગઆઉટ. લોગઆઉટમાં થાય છે શું એ જોઈ લઈએ આપણે અહીંયા એકચ્યુઅલ એપ્લિકેશન જે રનિંગ છે એમાં. તો કે લોગઆઉટ ઉપર હું ક્લિક કરું એટલે યુ હેવ ક્લીન્ડ સેશન મેસેજ આવે છે બરોબર. એન્ડ ઇટ ઇઝ રીડાયરેક્ટિંગ મી ટુ અગેન હોમ પેજ બરોબર. આ હવે આપણે કરવાનું છે. ચાલો તો લોગઆઉટ છે એ તમારામાંથી કોણ લખાવે છે એ જોઈએ. ચાલો નીલ તમે લખાવો જોઈએ. લોગઆઉટમાં શું આવશે શું લાગે છે? માઇક પ્રોબ્લેમ. આ માઇક પ્રોબ્લેમ વાળા સાચા છે કે એમને ખોટા ખોટા કહી દઈએ છે? સુરીલ તમે લખાવો ચાલો. સેશન ડેસ્ટ્રોય થાય હિરેન સાચું છે. સુરીલ છે કે પછી લોગિન કરી અને ક્યાંક વયો ગયો છો?
છે તો ખરી, ચાલો નથી ખબર તો હવે તમે ધ્યાન રાખજો ને હું વચ્ચે ગમે એ ક્વેશ્ચન પૂછું એટલે હવે તમારે સમજાવવાનો છે આ પેજ માટે, બરોબર? ગુડ. તો હિરેને કીધું કે આપણે સેશનને ડેસ્ટ્રોય કરવાનું કામ કરવાનું છે. ચાલો રિધિ તમે લખાવો જે શું થશે કયો. રિધિ અવાજ આવે છે? માઇક ચાલુ? ઓકે ડન, ગુડ. ચાલો તમારો અવાજ એ સંભળાય છે. કયો શું લખશું આપણે logout.php માં? PHP ની સ્ક્રિપ્ટમાં સેશનને ડિસ્ટ્રોય વાળો હતો. વેરી ગુડ. જો પેલો કી પોઈન્ટ તો રિધિએ સરસ કીધો કે એક તો અહીંયા કાંઈ બીજું UI નથી, બરોબર? એક જ મેસેજ આપણે પ્રિન્ટ કરીએ છીએ that we can use print using echo statement in PHP script, so no HTML elements. બોલો શું કરશું સૌથી પહેલા? સેશન સ્ટાર્ટ કરવાનો. યસ, સેશન સ્ટાર્ટ. બધામાં સેશન સ્ટાર્ટ કરશું તો જ આપણને આ એપ્લિકેશનને એટલે કે logout.page ને ખ્યાલ આવશે કે જે સેશન શરૂ થયેલું છે એ જ સેશનને મારે કન્ટિન્યુ કરવાનું છે. ગુડ. પછી if else વાળું. if else વાળું. if else માં શું લખશું આપણે? if માં empty છે તો સેશન empty. વેરી ગુડ, ગુડ. યાદ છે હો બધું. સેશન user username. if session variable username is empty, પછી હવે એમાં echo print કરવાનું. echo કરવાનું. Session username is empty. આનો મિનિંગ એમ થાય કે યુઝરે લોગિન જ કરેલું નથી એમ, બરોબર? ઠીક. અને પછી શું થશે? header એમાં કઈ રીતના જશે? refresh આપણે કેટલી સેકન્ડ્સમાં કરવાનું? તો આમાં આપણે રિફ્રેશ રાખશું. વેરી ગુડ. રિફ્રેશ 3 સેકન્ડ. પછી આપણે કયા પેજમાં વયું જવું છે? URL is equal to કઈ મિનિટ ઓકે, તો અહીંયાથી આપણે કયા પેજમાં રીડાયરેક્ટ કરશું? પેજ હોમ માં કે પેજ 2 માં? હોમ પેજમાં ક્યારે આવવું જોઈએ? હોમ પેજ છે એમાં ક્યારે આવવું જોઈએ? જ્યારે યુઝરે લોગિન કર્યું હોય તો ને. સપોઝ તમે ફેસબુક ના તમારા હોમ પેજ ઉપર ક્યારે આવો? લોગિન સક્સેસફુલી કર્યું હોય તો. આ કન્ડિશન નો મિનિંગ થયો કે યુઝરે લોગિન નથી કર્યું ને ડાયરેક્ટલી એને આ લોગ આઉટ પેજમાં ગયા. તો ક્યાં મોકલવા પડશે એને? login.php માં. હવે યુઝરનેમ એમ્પ્ટી છે અને અહીંયા તમે કન્ડિશન હજી રાખી શકો યુઝરનેમ એઝ વેલ એઝ પાસવર્ડ બેય. બરાબર, યુઝરનેમ ઓર પાસવર્ડ એમ્પ્ટી હોય તો સેશન ક્રિએટ નથી થયું. સેશન ક્રિએટ નથી થયું એનો મતલબ કે તમારે લોગિન નથી થયું. લોગિન નથી થયું તો
you have to log in first. Login. એટલે redirect કરી દેવાના login.php ને. બરાબર, તો અહીંયા હજી આપણે શું લખી શકીએ? Password. or password. બે માંથી કોઈ પણ empty હોય નહીં ચાલે, બરાબર, એટલા માટે or. then this and okay, else Else no. Echo session user is not empty. આવું આપણે લખી નાખ્યું, બરાબર, સમજાય એટલા માટે. આ તો આપણા માટે છે. બાકી સેશન એમ્પ્ટી ન હોય અને લોગ આઉટ પેજ ઉપર જાય એટલે ડાયરેક્ટલી આપણે લોગ આઉટ જ કરવાનું છે. તો શું કરશું લોગ આઉટ કરવા માટે? Session destroy. વેરી ગુડ. સેશન અંડરસ્કોર destroy. પછી Header refresh. સેમ આ જ થશે, બરોબર. તો હેડર રિફ્રેશ એન્ડ redirect to so and so page. So this is logout.php. બરોબર, આને હવે સેવ કરી દઈએ ને આને હવે રન કરવાની આપણે ટ્રાય કરીએ આપણી એપ્લિકેશનમાં. સેશન યુઝર નેમ ઇઝ એમ્પ્ટી, રિફ્રેશ કર્યું એટલે, બરાબર, કારણ કે આપણે લોગ આઉટ કરી નાખ્યું હતું આપેલા. હવે આપણે ફરીથી લોગિન, વેરી ગુડ. નવા પેજ ઉપર આવી ગયા, વેલકમ કર્યા યુઝરને આપણે. પેજ 2 ઉપર ગયા. again that user is welcomed on page 2 and it is asked to go to home page or log out. હોમ પેજ ઉપર ગયા, ફરીથી પેજ 2, હોમ પેજ ઉપરથી લોગ આઉટ કરીએ કે પેજ 2 ઉપરથી લોગ આઉટ કરીએ. સ્ક્રિપ્ટ કઈ કોલ થશે બેમાં? logout.php. અહીંયાથી આપણે લોગ આઉટને કોલ કરીએ. સેશન યુઝર નેમ ઇઝ એમ્પ્ટી. સેશન યુઝર નેમ ઇઝ એમ્પ્ટી કેમ આવ્યું? સેશન યુઝર નેમ ઇઝ એમ્પ્ટી ના આવે. કારણ કે સેશન તો ક્રિએટ હતું. ઓકે, આપણે કંઈ સેવ નથી કર્યું એટલા માટે. સેશન સ્ટાર્ટ તો થઈ ગયું છે. સેશન વેરિયેબલ તો અહીંયા આવે છે. શું છે? સર સેશન પાસવર્ડ કાઢી નાખો, એમ્પ્ટી સેશન પાસવર્ડ. આપણે પાસવર્ડ નો સેશન બનાવ્યો જ નથી. ઓહો, હા, કરેક્ટ કરેક્ટ કરેક્ટ, વેરી ગુડ.
ધ્યાન વયું ગયું, સારું. કારણ કે આપણે સેશન વેરિયેબલ પાસવર્ડ બનાવેલો જ નથી એટલા માટે. બરોબર છે, ગુડ. કારણ કે યુઝર નેમ તો આવે છે. હવે બરાબર. The session is not empty means you are logged in. Oh, sorry. Yes, logged in અને log out થાય છે. અને હોમ પેજ ઉપર આવી ગયું. ફરીથી આપણે ચેક કરીએ. ક્વેશ્ચન, હા બોલો. આપણે ઓલું લોગ આઉટ પેજ એમાં બે કન્ડિશન રાખી, ખાલી એક ઇફ જ રાખવાની જરૂર છે ને? કારણ કે તમે લોગ ઇન કરો તો જ લોગ આઉટ પેજ અપીયર થાય. ઇમ્પ્ટી તો હોવાનો સવાલ જ નથી યુઝરને. હા, ગુડ ક્વેશ્ચન. કોને ક્વેશ્ચન પૂછ્યો? જય જય. જો અત્યારે આપણે છે ને આ સાઇટને એ રીતના સિક્યોર નથી કરી કે આપણે લોગ ઇન થાય પછી જ તમે આ બીજા પેજ છે એ ચેક કરી શકો. હોમ પેજ છે, બરોબર, કે પછી લોગ આઉટ પેજ છે કે પેજ 2.php છે, બરોબર. એટલે આપણે સપોઝ અહીંયા ઊભા હોય, બરોબર, લોગ આઉટ કરી નાખ્યું અને હવે હું અહીંયા ડાયરેક્ટ લોગ આઉટ .php કરું, બરોબર. તો આ કેસમાં શું થશે? લોગ આઉટ .php પેજ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો, બરોબર. અને રીડાયરેક્ટ થશો તો એ કેસમાં આ કન્ડિશન ટ્રુ થશે. હા, યુઝર એમ્પ્ટી છે એટલા માટે રાખી છે. એટલે બાય ડિફોલ્ટ તમે છે ડાયરેક્ટલી લોગ આઉટ પેજ ઉપર લોગ આઉટ પેજ તમે એક્ઝિક્યુટ કરો તો એ તમને ફરીથી લોગિન પેજ ઉપર જ રીડાયરેક્ટ કરી દે એટલા માટે. હવે એવી જ રીતના બીજી એક વસ્તુ તો તમે જે કીધું એના ઉપરથી, બરોબર, કે સપોઝ હું પેજ 2.php છે એ રન કરું તો ત્યાં જો ડાયરેક્ટલી પેજ 2.php આવે, પણ હકીકતમાં મારે લોજિક એ રીતના સેટ કરવું જોઈએ કે પેજ 2.php, બરોબર, પછી આ home.php બે પેજ આવે છે જો, પણ સેશન સેટ નથી થયો એટલે અહીંયા વેલકમ મેસેજ કઈ આવતો નથી, અનડિફાઇન્ડ યુઝર નેમ. તો હકીકતમાં આ પેજીસ છે હોમ, પેજ 2, બરોબર, એને પણ આપણે આ રીતના સિક્યોર કરવા પડશે. કઈ રીતના? તમે ડાયરેક્ટલી હોમ પેજને છે એ એક્સેસ ન કરી શકો જો તમે લોગિન ન કર્યું હોય તો. જો તમે ડાયરેક્ટલી હોમ પેજને એક્સેસ કરો અહીંયા તો તમે ફરીથી પાછા લોગિન પેજમાં રીડાયરેક્ટ થઈ જાઓ. એવી જ રીતના જો ગો ટુ પેજ 2 ને તમે એક્સેસ કરો તો ફરીથી તમે લોગિન પેજમાં રીડાયરેક્ટ થઈ જાઓ. એવું કરવું પડે. એટલા માટે કન્ડિશન રાખેલી છે. આ બધાને સમજાણું? સરસ ક્વેશ્ચન છે, ગુડ. ધ્યાન ગયું તમારું. સમજાણું બધાને? ચેટમાં બધા લોકો રિપ્લાય કરે યસ ઓર નો. બરોબર. આ કેના જેવી વાત છે? સપોઝ ફેસબુક નું પેજ હોય, લોગિન પેજ, પછી તમારું પ્રોફાઇલ પેજ, હોમ પેજ, એમાં જો તમને યુઆરએલ અહીંયા ખ્યાલ હોય તો તમે લોગિન કર્યા વિના profile.php માં જાઓ તો તમારી પ્રોફાઇલ ઓપન થઈ જાય, which is not allowed. તમે તમારા ક્રેડેન્શિયલ થી, તમારું જે યુઝર નેમ અને પાસવર્ડ છે એનાથી જ લોગિન થયા હોય તો જ એ પેજમાં જવા જોઈએ, બરોબર. તો અત્યારે એવું થાય છે આપણી જે આ એપ્લિકેશન છે એમાં તમે લોકો એને સિક્યોર કરો, એક પેજ આપણે કર્યું છે એવી રીતના બીજા થઈ જશે, બરોબર. આ સિવાય હવે આપણે બીજી શું ફંક્શનાલિટી અહીંયા એડ કરવાની છે તો કે હું આવી રીતના ખોટું યુઝર નેમ અને પાસવર્ડ નાખું તો મને અહીંયા મેસેજ આવવો જોઈએ રોંગ યુઝર નેમ ઓર પાસવર્ડ, અને ફરીથી ફોકસ અહીંયા આવી જવો જોઈએ પાસવર્ડ, યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવા માટે. તો એના માટે મારે શું કરવું પડશે તો કે લોગિન પેજ છે એમાં થોડીક મેસેજ માટે આપણે કંઈક કરવું પડશે, મેસેજ પ્રિન્ટ થાય એના માટે. તો કે એ હવે આપણે કરીએ, બરોબર. હું કીધું મેં હું અહીંયા ખોટો યુઝર નેમ અને પાસવર્ડ નાખું તો કાંઈ થતું નથી, બટ આઈ હેવ ટુ ઇન્સ્ટ્રક્ટેડ ટુ એન્ટર કરેક્ટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. તો એના માટે હવે હું શું કરું તો કે મારે અહીંયા કંઈક ચેન્જ કરવું પડશે. બે સેમ
જો અહીંયા કેમ આવે છે આવો મેસેજ હવે આપણે પ્રિન્ટ કરાવવો છે આપણી એપ્લિકેશનમાં અત્યારે આવતું નથી. Let us see what we have to do in login.php. બરોબર, તો આપણે મેસેજ જોઈ છે ક્યાં, તો કે અહીંયા મેસેજ જોઈ છે આપણે વેલકમ ની અંડરમાં. બરોબર, તો અહીંયા આપણે કંઈક સેટ કરવું પડશે. બરોબર, અચ્છા આ ક્યારે આપણે જોઈ છે કે જ્યારે આ કન્ડિશન જો ફોલ્સ થાય ત્યારે. બરોબર, આ સેટ ન હોય, બરોબર, અથવા તો આ જ્યારે જો કે આ સેટ હોય અને એની અંદર યુઝરનો ને પાસવર્ડ સાચા ન હોય, બરોબર, એ એલ્સ કન્ડિશનમાં આપણે અહીંયા કંઈક કરવું છે. તો એનું એક મિકેનિઝમ આપણે થોડુંક અલગ રીતના કરીએ છીએ. શું? તો કે અહીંયા આપણે કરીએ HTML માં જ આપણે પ્રિન્ટ કરવું છે અહીંયા હેડર ટેગની નીચે. બરોબર, એ કે અહીંયા હું h4 ટેગમાં પ્રિન્ટ કરાવું છું. શું? તો કે PHP મેસેજ મારે અહીંયા પ્રિન્ટ કરાવવો છે. હું અહીંયા PHP સ્ક્રિપ્ટને સ્ટાર્ટ કરીશ આટલા પૂરતી, આટલા સ્કોપ પૂરતી, અને એમાં હું ઇકો કરાવીશ. શું? તો કે મેસેજ સાચું છે ખોટું છે પાસવર્ડ મેસેજ. ઓકે, સાચો છે ત્યારે નહીં, આપણે જ્યારે ખોટો હોય ત્યારે જ પ્રિન્ટ કરાવીએ છીએ. આ મેસેજ વેરિયેબલને હું સેટ કરીશ ક્યાં, તો કે અહીંયા. બરોબર, તો એલ્સ કેસમાં જો યુઝરનેમ અને પાસવર્ડ ખોટા હોય તો એલ્સ કેસમાં હું અહીંયા સેટ કરું છું $msg is equal to wrong username or password. બે સાથે જ આપણે કહીએ છીએ, બેમાંથી એક ખોટું છે. બરોબર, અને આ જે PHP મેસેજ છે વેરિયેબલ, એને હું આ PHP સ્ક્રિપ્ટ સ્ટાર્ટ થાય એમાં યુઝ કરું છું. અને ઇનિશિયલી હું અહીંયા ડિફાઇન કરી દઉં મેસેજ ઇઝ ઇક્વલ ટુ empty. બરોબર, જોવાની વાત શું છે, તો કે જો આ એલ્સ ઇફ પાર્ટ છે ફોલ્સ થાય તો જ કેસમાં મેસેજ વેરિયેબલ કન્સ્ટ્રક્ટ થશે, અને એ મેસેજ વેરિયેબલ કન્સ્ટ્રક્ટ થશે એને આપણે અહીંયા h4 ટેગની અંદર પ્રિન્ટ કરશું. જો અહીંયા કાંઈ કન્સ્ટ્રક્ટ નહીં થાય, એલ્સ પાર્ટમાં નહીં જાય, તો મેસેજ વેરિયેબલ હશે ખરી, અને શું હશે? એમ્પ્ટી. તો અહીંયા એમ્પ્ટી પ્રિન્ટ થશે, એટલે કે આ h4 ની અંદર કંઈ પ્રિન્ટ થશે નહીં. ચાલો આટલું કરી અને સેવ કરીને જોઈએ શું થાય છે. ઓકે, આપણી એપ્લિકેશન છે. પહેલી વાર આપણે ડાયરેક્ટ રિફ્રેશ કર્યું એટલા માટે એમ્પ્ટી સેટ નથી થયું. સેવ નથી થયું. સર, હા કોઈ યુઝર નેમ નાખે એ પહેલા જે h4 ટેગ રહ્યો હા પ્રિન્ટ થઈ જાય. ઓકે, હા.
ઓકે, એનું લોકેશન આપણે ચેન્જ કરવું પડશે એવું લાગે છે, બરોબર ને? સાચી વાત છે. તો એને એક કામ કરીએ આપણે, અહીંયા ને, કારણ કે ઈ આપણે નાખીએ એ પહેલા એક્ઝિક્યુટ કરી દઈએ છે HTML માં. અને અહીંયા આપણે મૂકી દઈએ, એક કામ કરીએ, ફોર્મની અંદર જ. ઓકે, આમાં રોંગ યુઝર નેમ અને પાસવર્ડ. This is correct. પણ પહેલા જ આવી જાય છે. Okay, what we can do is આપણે અહીંયા કરી શકીએ. પણ આપણે અહીંયા ઇનિશિયલી એમ્પ્ટી તો રાખીએ જ છીએ. સર એ H4 વાળો ટેગ આપણે લાઈન નંબર 9 ઉપર રાખી દો. 9 ઉપર અહીંયા? હા, એને એન્ટર આપી દો, ત્યાં રાખી. અહીંયા એક મિનિટ. રેડી. એટલે ફોર્મની બહાર રાખ્યો છે, ફોર્મની અંદર નહીં. જો આપણે કદાચ રિફ્રેશ કરીએ છીએ ને એટલા માટે એ પહેલેથી આવી જાય છે, કેમ કે કરેક્ટ યુઝર નેમ અને પાસવર્ડ નાખી સેશનમાં વયા ગયા, બરોબર, બીજા બધા પેજમાં ગયા, લોગ આઉટ કર્યું, સેશન ડેટા ઇઝ ક્લિયર, અને પછી આપણે નવા પેજ ઉપર પાછા રીડાયરેક્ટ કરીએ છીએ. હવે હું અહીંયા જો રિફ્રેશ કરું તો કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે હું જો ખોટો ડેટા નાખીશ તો મને એ રોંગ યુઝર નેમ અને પાસવર્ડ આપશે. ફરીથી પાછો હું ખોટો ડેટા નાખીશ, રોંગ યુઝર નેમ અને પાસવર્ડ આપશે. રોંગ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. ઈ કન્ડિશન છે ઓલી આ રોંગ યુઝર નેમ આઈડી પાસવર્ડ હોય, હા, એને ઓલા ઈઝી સેટ લોગિન માં નાખી દો એટલે નહીં આવે. બટન દબાવશો પછી જ આવશે. અહીંયા કયો છો ને? હા, એલ્સ માં. આ એલ્સ અહીંયા? ની અંદર હા, નહીં પણ થઈ ગયું અત્યારે. આવે આવવા તો માંડ્યું, આવે છે અત્યારે. આ એલ્સ ની અત્યારે કઈ આપણે કોડિંગ કર્યું નથી, આની જરૂર નથી. રિફ્રેશ પેજ કરીને તોય નહીં આવે. જ્યારે યુઝર લોગિન ઉપર દબાવશે ને પછી ચેક થાય છે કે ઈ કરેક્ટ છે or not. છે ને એની ઉપર ઈઝ સેટ વાળું ફંક્શન કરી નાખો, બધી કન્ડિશન. ઓકે ઓકે, આને તમે કયો છો? અરે ઈ યાદ રહેવા દો. હા, ઓલું હા. એલ્સ આ મેસેજ હા એમાં ઇફ ઈઝ સેટ કરીને કરી નાખો. ઓકે,
અહીંયા else ની અંદર પાછું is set. પોસ્ટ લોગિન. ઓકે આટલું. આનો મતલબ શું થયો? ઓકે આ કન્ડિશન ફોલ્સ છે બરોબર, એટલે કે આમાંથી કોઈ પણ એમ્પ્ટી છે. એલ્સ કેસમાં ગયું. એલ્સમાં આપણે ફરીથી ચેક કર્યું. લોગિન છે તો કે લોગિન નથી. લોગિન નથી તો આ સેટ થાય. નહીં, રિફ્રેશમાં તો રહી જ છે. સર એક બ્રેકેટ બાકી છે. સેવ કરી નાખો. બ્રેકેટ બાકી છે. હા ઇફ કન્ડિશન એ- હજી એક બ્રેકેટ આવે. એક જ છે ને, એટલે મેં બ્રેકેટ કર્યું નથી. સ્ટેટમેન્ટ એક જ છે. આનું કયો છો? અરે ઇઝી સેટ વાળું બ્રેકેટ અને આ પોસ્ટ લોગિન બે ને બ્રેકેટ આવે ને if માં. યસ, ઓકે, આ બાકી છે. રેડી. નહીં, રિફ્રેશમાં કઈ ચેન્જ સર હમ આપણે લોગિન પેજ ઉપર છે એ પહેલાથી જ જે ઓલું પ્રિન્ટ થાય છે ને રોંગ યુઝર નેમ અને પાસવર્ડ, હમ એ આપણે યુઝર નેમ અને પાસવર્ડ ઇનકરેક્ટ નાખી પછી પ્રિન્ટ થવું જોઈએ ને, એવું કરવાનું. એ લોકો એવું કરવાનું કે છે એમ. હા, એ જ. એટલે એ થાય જ છે, પણ જ્યારે રિફ્રેશ કરીએ ને ત્યારે નથી થતું. જો જેમ કે અહીંયા આપણે કર્યું અત્યારે બરોબર, અને આ કંઈક નાખ્યું લોગિન રોંગ યુઝર નેમ એન્ડ પાસવર્ડ, ફરીથી પાછા કોઈ રોંગ નાખીએ તો રોંગ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. ધારો કે હું રિફ્રેશ કરું છું અહીંયા, સો ફાઇન. હવે કરેક્ટ નાખીએ તો આવી ગયું. લોગ આઉટ. હવે આપણે આને રિફ્રેશ કરીએ તો રેડી. ઇફ ઇઝ સેટ. ઓકે. જો આ કેસમાં પાછું અહીંયા બે નાખીએ તો જ આવે છે. અહીં લ્યો પાસવર્ડ છે, સોરી યુઝર નેમ રોંગ નાખ્યું, પાસવર્ડ કાંઈ નાખતો જ નથી, તો કાંઈ કન્ડિશન આવતી નથી. સર તો એમાં ઓલી કન્ડિશન નાખો ને, અહીંયા રાખવું તો અહીંયા જ પડશે, અહીંયા નહીં રાખવું. પાસવર્ડ એમ્પ્ટી હોય તો એવું પ્રિન્ટ કરાવો કે પાસવર્ડ એમ્પ્ટી છે ને યુઝર નેમ પાસવર્ડ. એ બરોબર છે. હા, એ રીતના કરાવી શકીએ. ફરીથી ઇફ કન્ડિશન્સ અહીંયા આપણે મલ્ટીપલ મૂકવી પડે, એ થઈ શકશે. પણ આમાં અહીંયા ચાલે છે, તમે જે કીધું એ પ્રમાણે બરોબર છે. રિફ્રેશમાં એરર આવતી નથી. So this is working perfectly, બરોબર છે અહીંયા. એલ્સ કન્ડિશન ની અહીંયા અત્યારે કાંઈ આપણે જરૂર નથી આનો જવાબ. અને બાકી જે તમે કહો છો એ રીતના અહીંયા આપણે
ઇફ કન્ડિશન હજી રાખી શકીએ નેસ્ટેડ ઇફ કે જો પાસવર્ડ રોંગ હોય અથવા તો એમ્પ્ટી હોય તો એ મેસેજ આપો, એલ્સ યુઝર નેમ રોંગ ઓર એમ્પ્ટી હોય તો એ મેસેજ આપો, અને જો બે હોય રોંગ અથવા તો એમ્પ્ટી તો બે માટે મેસેજ આપો કે રોંગ યુઝર નેમ ઓર પાસવર્ડ. બરોબર, તો એ અહીંયા આપણે નેસ્ટેડ ઇફ અહીંયા રાખી શકશું. બરોબર, એ પ્રમાણે થઈ શકે. બરોબર છે. બીજું કાંઈ હવે બાકી રહ્યું છે? બરોબર છે. હા, અહીંયા સુધી લગભગ બરોબર છે, સમજાઈ જાય છે. રેડ કલર કે એવું કરી શકીએ ડિફાઇન. બરોબર છે, સાચી વાત છે. યુઝર નેમ અને પાસવર્ડ છે એ રેડ કલર થી તમે ડિફાઇન કરી શકો અહીંયા CSS થી અથવા તો ક્લાસ આપીને h4 ની અંદર. ઓકે, એ સિવાય બીજું કાંઈ? લગભગ બધી ફંક્શનાલિટી આપણે જે મેઇન એપ્લિકેશનમાં હતી થઈ જાય છે. ગુડ. ઓકે, તમને લોકોને આના ઉપરથી એક મેં વચ્ચે કીધું એ ફરીથી પાછું યાદ દેવડાવી દો. આ home.php માં ડાયરેક્ટ રીડાયરેક્ટ કરે તો login.php માં વહી જવું જોઈએ. પેજ 2 માં ડાયરેક્ટ રીડાયરેક્ટ કરે તો અહીંયા ડાયરેક્ટ URL માં ટાઈપ કરે તો એ ડાયરેક્ટ વહી જવું જોઈએ. અને હમણાં છેલ્લે જે તમે કીધું એ અહીંયા if નેસ્ટેડ if કન્ડિશન મૂકી અને હજી થોડુંક મેન્યુઅલ કરી શકીએ આપણે કે પાસવર્ડ એમ્પ્ટી છે અથવા તો રોંગ ટાઈપ કર્યો હોય તો એના માટેનો મેસેજ, યુઝર નેમ રોંગ અથવા તો એમ્પ્ટી છે તો એના માટેનો મેસેજ, અને યુઝર નેમ અને પાસવર્ડ બે રોંગ અથવા તો એમ્પ્ટી છે તો એના માટે અહીંયા નેસ્ટેડ if else લૂપ મૂકી શકો તમે. બરોબર, એક આ ત્રણ વસ્તુ છે એ તમે આ પ્રોગ્રામ ઉપરથી તમારી રીતે બરોબર ટ્રાય કરો. હું તમને આ 4 પેજની સ્ક્રિપ્ટ છે એ હમણાં હું શેર કરું છું તમને. બરોબર, ડ્રાઈવ લિંક મૂકી અને શેર કરું છું. કઈ બાકી રહેતું હોય કે નહીં તો એનું એકવાર જોઈ લઉં. એલર્ટ બોક્સ મૂકી તો ચાલે? શું શું કહો છો? આપણે એલર્ટ નો મેસેજ પ્રિન્ટ કરાવીએ તો ચાલે? હા, ચાલે ચાલે ચાલે. જાવાસ્ક્રિપ્ટ વખતે આપણે એલર્ટ બોક્સ પાછા જોઈશું. આપણે વેલિડેશન એ જોશું. ઓકે, એક વસ્તુ કરી નાખું હું અહીંયા, એ મજા આવશે. આપણે રાખીએ શું તો કે સિમ્પલ, જો રોંગ યુઝર નેમ અથવા તો પાસવર્ડ આપણે અહીંયા એન્ટર કરીએ આવી રીતના. ઓકે, તો જો અહીંયા કેમ આવી જાય છે ફોકસ પાછું અહીંયા બરોબર ઓટો ફોકસ થઈ જાય એવું આપણે હજી અહીંયા નથી થતું. બરોબર, તો આપણે અહીંયા ક્લિક કરવું પડે છે તો એ ઓટો ફોકસ થઈ જાય. એના માટે સિમ્પલ છે, અહીંયા આપણે જે આ ઇનપુટ છે એની અંદર આપણે સેટ કરી નાખીએ HTML5 તો કે required auto focus આ રીતના. જોઈએ આમાં સેવ કરીને. રેડી, અહીંયા ફોકસ પાછું આવી જાય છે. ડન. બાકી આને રેડ કે કઈ કરવું હોય તો તમે તમારી રીતના 3-4 ટાસ્ક હજી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો આની અંદર. બરોબર, હવે સર હજી લોગ આઉટ પેજમાં આપણે મૂકી શકીએ ને કે પાછું લોગિન કરવું હોય તો બટન? લોગ આઉટમાં તો અત્યારે આપણે મૂક્યું જ છે. એમ નહીં સર, લોગ આઉટ કરીએ આપણે, હા, પાછું લોગિન કરવું હોય
તો એમાંથી ડાયરેક્ટ પેજ ખુલી જવું જોઈએ ને લોગિન નું. કરેલા 3 સેકન્ડમાં લોગિન પેજ જ ખુલવાનું હોય. હા અત્યારે આપણે એ જ કરીએ છીએ ને. આ લોગ આઉટ કરીએ બરોબર. આ ક્લિક કર્યું એટલે ખાલી યુઝરને મેસેજ આપ્યો. આપણે કેમ ટેમ્પરરી કોપમાંથી લોગિન થતા હોય તો ચકેડું ફરતું હોય એમાં ચકેડું ફરે છે જાવાસ્ક્રિપ્ટ આવશે એટલે ચકેડું ફેરવી નાખશું આપણે એની. અત્યારે આપણે ટેમ્પરરી મેસેજ આપીએ તો બટન રાખવું હોય તો એટલે તો પછી તમારે આ લોગ આઉટ પેજ ને ડિઝાઇન કરવું પડે. એમાં તો બટન ઉપર ક્લિક કરો પછી તમે લોગિન ઉપર જાઓ એવું ન થાય. જનરલી એવું કાંઈ હોય નહીં. લોગ આઉટ ઉપર સપોઝ તમે પેજમાં લોગડ ઇન છો કોઈ વેબસાઇટમાં અને લોગ આઉટ ક્લિક કરો એટલે લોગ આઉટ જ થઈ જવાનું છે. પછી કાંઈ તમને ફરીથી પાછું બટનમાં ઓફર કરે કે ઓકે હવે ફાઇનલ તમે લોગ આઉટ કરવું જ છે તો લોગ આઉટ ઉપર ક્લિક કરવા. એટલે એ રીતની ફંક્શનાલિટી જોતી હોય તો તમે લોગ આઉટને અહીંયા કન્ફિગર કરી શકો છો એ પ્રમાણે. બરાબર જેમાં HTML મૂકી દો બટન મૂકી દો બરોબર. પણ એ રીતનું જનરલી ફંક્શનાલિટી હોતી નથી. અત્યારે આપણે બાય ડિફોલ્ટ લોગ આઉટ કરીએ અને લોગિન પેજ ઉપર જઈએ જ છીએ બે કેસ. એવું અહીંયા નથી થતું હોમ પેજમાં બરોબર. તો એ તમારે હવે સિક્યોર કરવાનું છે. ડાયરેક્ટલી તમે છે એ હોમ પેજ અથવા તો પેજ 2 અથવા તો કેટલા પણ પેજ હોય એમાં તમે જઈ ન શકવા જોઈએ. પહેલા તો લોગિન થવા જોઈએ. લોગિન થાય પછી તમે જઈ શકતા હોવા જોઈએ. આ ઇમ્પ્લિમેન્ટ કરો. બાકી જો યુઝર નેમ પાસવર્ડ વાળી નેસ્ટેડ ઇફ એ તમે કરી શકો છો એ કરી શકો અહીંયા. તો આ PHP સ્ક્રિપ્ટ શેર કરી દઉં તમને બધાને.